birthday, dear Ghanshyam. Happy birthday, happy birthday, happy birthday, dear Ghanshyam. We have come to wish you, we have come to wish you happy birthday, Ghanshyam. Happy birthday, Ghanshyam. श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपं नेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदार्धिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा वाणी अमृतथी भरी मधुसमी संजीवनी लोकमा दृष्टिमा भरी दिव्यता निरखता सुदिव्य भक्तो बदा हૈયે ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે રસબસહુ મારહી જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતા વળી પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણે ઝૂકી રહું ભાવથી સ્વામી શ્રીજીના સાક્ષાત સ્વરૂપો વંદન સ્વીકારી બિરાજો આહી અમારા દયા માહી આશીષ વર્ષાવો માર્ગ બતાવો રીઝવીએ કેમ પ્રત્યક્ષ સ્વામી તિમિર ટાળી તિમિર ટાળી તિમિર ટાળી. ભગવાન શ્રી સ્વામિનારાયણ 242મો પ્રાગટ્ય ઉત્સવ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ધરાએ માનવ તન ધારીને પધાર્યા.
કેટલો નજીકનો સમય કે ફક્ત 242 વર્ષ. પપ્પાજી મહારાજ ઘણીવાર કહે છે આપણને સૌને કે આપણે સૌ એમની સાથે ને સાથે જ ચાલતા આવ્યા છીએ. દેહ બદલાતો હશે પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કે જેના પોતાના સ્વમુખના આશીર્વાદ છે કે હું ધરા પર સંત રૂપે પ્રત્યક્ષ રહીશ, શાસ્ત્ર રૂપે પ્રત્યક્ષ રહીશ, મૂર્તિ રૂપે પ્રત્યક્ષ રહીશ. અને જ્યાં જ્યાં આપણે એવા ભાવથી, એવા વિશ્વાસથી, એવી શ્રદ્ધાથી એમને યાદ કરીએ, આપણી પ્રાર્થનાનો પોકાર કરીએ એમને, તો એ પ્રત્યક્ષ હંમેશા હોય જ છે. એવા ભગવાન સ્વામિનારાયણ એમનો આજે 242માં પ્રાગટ્ય દિને આપણે સૌ 242 કરતાલથી સૌ પ્રથમ સભાની શરૂઆત કરીશું. 242 ફક્ત 4 મિનિટ સુધી કરતાલ આપણા રહેશે અને એમાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે એટલે આપણે સ્વામિનારાયણ મંત્રનો જાપ સાથે કરીશું. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. આજના શુભ પ્રાગટ્ય મંગલની આ અવસરોમાં પૂજ્ય પુનિતભાઈ તથા પૂજ્ય સપનાબેનને પ્રાર્થના કરું કે ઠાકોરજી મહારાજનું પૂજન તથા પુષ્પમાળ અર્પણ કરવા માટે તેઓ પધારે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ
श्यामं शितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये शिक्षार्थमाद्रनिजभक्तिमतां नराणाम् एकान्तधर्ममखिलं परिशीलयन्ताम् अष्टाङ्गयोगकलना क्षमहाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ધન્ય આજની ઘડી તે રડિયામણી ઓ આજની ઘડી તે રડિયામણી આજ મારો વાલો મળ્યાની વધામણી ધીરે વધામણી ધીરે આજની ઘડી તે રડિયામણી ઓ આજની ઘડી તે રડિયામણી સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. જય. ભગવાન પધાર્યા, સાથે ને સાથે પોતાનું નિજ સ્વરૂપ લઈને પધાર્યા. ભગવાનનું પોતાનું કાર્ય કે પોતે પ્રત્યક્ષ હતા, પ્રત્યક્ષ છે ને એમણે કાળુપુર મંદિરે પોતાનું સાઈઝની જ મૂર્તિ, પોતાનું જ પ્રત્યક્ષ સ્વરૂપ પધરાવ્યું. અને એવી જ રીતે ગુરુહરિ પપ્પાજી મહારાજ પ્રત્યક્ષ અમદાવાદ પધાર્યા હતા. ઉપર ત્રીજા માળે મંદિરમાં તેઓ પોતે પલાઠી વાળીને કબાટ જેવું હતું એ મૂર્તિઓ ખસેડીને પોતે બિરાજમાન થયા. અને પછી કહ્યું ત્યાં જે હાજર સંત સ્વરૂપો બહેનો કે ભાઈઓ હતા કે હવે મારી આરતી ઉતારો. એટલે પ્રત્યક્ષની હયાતીમાં આ અમદાવાદનું મંદિર, અમદાવાદની જ્યોત એ પપ્પાજી મહારાજે પોતે સ્વયં સ્થાપી છે. એવી જ રીતે પ્રત્યક્ષ મંદિરો પપ્પાજીમાં ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં થયા. અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢડા પપ્પાજી મહારાજે પણ પોતાની હાજરીમાં પોતે પ્રત્યક્ષ અમદાવાદ, સુરત, માણાવદર, મુંબઈ, લંડન, રાજકોટ એમ પોતાની હાજરીમાં જ્યોતનું સ્થાપન કર્યું. એવી જ રીતે પ્રત્યક્ષ પપ્પાજી મહારાજે ભગવાને પોતે જે વાણી ઉચ્ચારી એ વચનામૃત અને શિક્ષાપત્રી રૂપે અત્યારે આપણે હાલ પ્રત્યક્ષ માણી રહ્યા છીએ. એવી રીતે પપ્પાજી મહારાજે પોતાનું જીવન દર્શન, પરાભક્તિની સૌરભ, જીવન દોરી અને આચાર સંહિતા એ રીતે આપણને ભેટ આપી. એવા જ ભગવાન પોતાનો સાજ અને શણગાર બધું પ્રત્યક્ષ લઈને આવ્યા હતા. દાદા ખાચર ગરડાના, એવી જ રીતે સોમલા ખાચર, ઉગા ખાચર. દાદા ખાચરના જેવી ભક્તિ ભગવાને નિહાળી, સમર્પણ નિહાળ્યું અને પોતે 22 વર્ષ સુધી ભગવાન પોતે દાદા ખાચરને સુખ આપવા, ભક્તોના મનોરથ પૂર્ણ કરવા ત્યાં રહ્યા. અને એવી જ રીતે પપ્પાજી મહારાજે પણ ભટ્ટ સાહેબ અને મધુબેન, મગન બાપા, નરસિંહ ફુવા, રળીફોઈ, રમણીકભાઈ, વિમળાબેન, એવી રીતે પોતાના જે સમર્પિત ગ્રહસ્થ ભક્તો હતા, ચૈતન્ય માધ્યમ હતા, એમને પણ પોતે એ ભક્તોનો ભાવ પૂર્ણ કરવા એ જગ્યાઓએ જ્યોતનું સ્થાપન કર્યું. એમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ને પપ્પાજી મહારાજ એ બંને એક જ છે એવું આપણને આના પરથી પ્રતીત થઈ શકે. અને આવા આનંદ મંગલ અવસરે ઉદ્બોધન પરમ પૂજ્ય હેમંતભાઈ મોદી. અલ્પેશભાઈએ વાત કરી એ પ્રમાણે શ્રીહરિ જયંતિ ભગવાન શ્રી સ્વામિનારાયણને 242 વર્ષ પૂર્ણ થયા અને 243મા વર્ષમાં એમનો પ્રવેશ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્ય દિને આપણે બધા ભાઈઓ અને બહેનો બધા સાથે ભેગી સંયુક્ત સભામાં બધા ભેગા થયા. આ
પ્રકારનો સમયો મારું માનવું છે છેલ્લા 3-4 વર્ષ પછી થતો હશે. ઘણા બધા બહેનોના દર્શન, ભાઈઓના, અમારા મુક્તોના દર્શન તો આવી રીતે કોરોના પછી સૌપ્રથમ વખત થઈ રહ્યા છે. તો સૌપ્રથમ તો ખાસ કરીને અમારા આમંત્રણને સ્વીકારીને પરમ પૂજ્ય દેવીબેન પધારવાના છે. હવે ટૂંક સમયમાં આપણી સમક્ષ પધારશે. પૂજ્ય ડૉક્ટર નીલમબેન, પૂજ્ય મધુબેન સી, એ બે સ્વરૂપો પણ આપણી સમક્ષ છે, આ પધાર્યા. તેમના અંતરના ભાવથી અમે અમદાવાદ મંડળ વતી ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આપ સર્વ મુક્તો પણ અમારી આ હાહા ગળતલ, કારણ કે ભક્તિનો અર્થ જે છે બધા ભેગા થઈને કરે એનું નામ ભક્તિ. અહીં એકાદશીની સભામાં બહેનો તો બધા ભેગા થયા જ છે, પણ અમારા ભાઈઓ અને બહેનોનો, અને અમે ભાઈઓ પણ રવિવારની રવિ સભામાં ભેગા થઈએ, પણ ભાઈઓ અને બહેનોનો આ સમયો 3-4 વર્ષ પછી થઈ રહ્યો છે. આમ તો પપ્પાજી મહારાજ હતા ત્યારે આપણને બધાને ખબર છે કે પપ્પાજીનો પ્રાગટ્ય દિન ભાદરવા વદ છઠ આપણે બધા ભેગા મળીને ઉજવતા હતા. અને એ વિવિધ હોલ, મણિનગરનો હોલ હોય, નારાયણપુરાનો હોલ હોય, ઘાટલોડિયાનો હોલ હોય, એમ બહુ જ બધા મુક્તો ભેગા થઈને આપણે આવા બધા સમય ભેગા મળીને કર્યા છે. તો આજે આ સર્વ મુક્તોનું પણ અહીં ગુણાતીત જ્યોતના આંગણે આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણને આપ બધાને જોઈને અમારા હૈયામાં અતિ આનંદ થઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ મંદિરની સ્થાપના પણ નરનારાયણ દેવની સ્થાપના અમદાવાદમાં કરી. ભક્તે સહિત ભગવાનની ઉપાસના. અને પપ્પાજી મહારાજે પણ એમની સૌ પ્રથમ જ્યોત શાખા પણ અમદાવાદમાં કરી. ભગવાન સ્વામિનારાયણના કાર્ય અને ગુરુહરિ દિવ્ય પપ્પાજી મહારાજના કાર્ય વચ્ચે ઘણી બધી એકરૂપતા છે. એવું કહેવાય છે કે આ નગર, અમદાવાદ નગર, પહેલાં કર્ણાવતી કહેવાતું હતું. આ મોગલ સલ્તનતને એ બધા અહીં આવ્યા, એમાં અહમદશાહ બાદશાહ બધે પોતાનું વર્ચસ્વ જમાવતા અહીં અમદાવાદમાં પધાર્યા. અને અમદાવાદમાં સાબરમતી નદીના તટે એમનો પડાવ નાખ્યો હતો. પહેલાં તો તમને ખબર છે બધા તંબુઓમાં રહેતા હોય, એટલે એક વહેલી સવારે અહમદશાહ બાદશાહ એ પોતાના તંબુમાંથી બહાર જોતા હતા તો એ નદીના પટમાં એક દોડતું સસલું એક કૂતરાની પાછળ પડ્યું હતું. ત્યારે બાદશાહ એવું અંદર માની લીધું કે જબ સસ્સે પે કુત્તે પે સત્સા આયા તબ બાદશાહને શહર બસાયા. એટલે બાદશાહે એવું વિચાર્યું કે અહીંની પ્રજા, આ જો અહીંના સસલા આટલા બધા બાહોશ છે તો અહીંની પ્રજા પણ એટલી બાહોશ હશે, એવું માનીને બાદશાહ અહીં શહેર વસાયું. અને આપણે એને જોઈએ છે કે આજે આપણે આ જે સ્થાન ઉપર બેઠા છીએ એ ભટ્ટ સાહેબ અને મધુબાનું ઘર, એ ભટ્ટ સાહેબ એ કંઈ જેવી તેવી વ્યક્તિ નહોતા. આજે 80 વર્ષની પહેલાં, આજના દિવસથી 80 વર્ષની પહેલાં BSc BTech બોમ્બે યુનિવર્સિટીના થવું અને જર્મની જઈને સ્પેશિયલાઇઝેશન કરવું, એવા લિટરેટ વ્યક્તિ કે જેને ખુદ કસ્તુરભાઈ લાલભાઈએ સામેથી બોલાવીને નોકરી આપી હતી. પોતે તો નીકળી ગયા હતા કે ભાઈ મને તમે આટલો પગાર આપો તો હું નોકરી કરીશ. તો એવા લિટરેટ વ્યક્તિએ આખું સમર્પણ આપણને કર્યું. એમની બહાદુરી, એમની સાહસિકતા જ કહેવાય. બાકી કોઈ પણ વ્યક્તિ એ પોતાના જીવનમાં કંઈક મેળવવાનો હોય તો ધન સંપત્તિ મેળવે, પોતાના છૈયા છોકરાને વધુ આગળ લેવાની વાત કરે, બંગલા મોટર ગાડી વધુ લે, એક બંગલામાંથી 4 બંગલા કરે. અત્યારે આપણે ધીરુભાઈ અંબાણી પછી મુકેશ અંબાણીને જોઈએ જ છે. પણ જે ભક્ત હૃદય હોય એને જ અર્થે આવું સાહસ થાય. બાકી જેવી તેવી વ્યક્તિઓનું આ કામ નથી. અને પપ્પાજી મહારાજે એવી જ વ્યક્તિઓનું અહીં આપણા બધા સત્સંગની અંદર એવા જ સમર્પિત વ્યક્તિઓ અહીં આવ્યા છે. અને એવું જ આ સત્સંગને વિશે કેટલા એવા સમર્પણ, તમે મગન બાપા લઈ લો, નરસિંહફુવા માણાવદર લઈ લો, એ બધાએ આવું જ સમર્પણ કર્યું છે. કુટુંબે ધન ધામ પરિવાર કુટુંબે સહિત પપ્પાજીએ બધાને આમાં જોડ્યા છે. ગુરુહરિ દિવ્ય પપ્પાજી મહારાજની વાત કરું તો પપ્પાજી મહારાજે બધા બ્રહ્મસૂત્રો આપ્યા, એના બ્રહ્મસૂત્રોનું પોતે નિરૂપણ કર્યું. અને એ નિરૂપણ કરાયેલ બ્રહ્મસૂત્રનું પરમના પથિકને પુસ્તક બહાર પડ્યું. પરમના પથિકના પુસ્તકમાં આજના શ્રીહરિ જયંતિના દિવસે પપ્પાજી લખે છે કે આજે શ્રીહરિ જયંતિ, હર કોઈ સારા માઠા પ્રસંગને સ્મિતથી આવકારીએ તે ગુણાતીત સ્થિત પ્રજ્ઞતા. આજે શ્રીહરિ જયંતિના દિવસે સંકલ્પ કરીએ કે હે પ્રભુ, તમારા અંતરના રુચિ, રહસ્ય અને અભિપ્રાય
તમે કારિયાણી 10, છેલ્લા 2, ગઢડા મધ્ય 13 અને ગઢડા પ્રથમ 62માં સ્પષ્ટ સમજાવ્યો ને પૂજ્ય યોગીજી મહારાજે તે રીતે જીવી બતાવી અમને પ્રેરણા અને ઉત્સાહ આપ્યો. તો અમો તમને શ્રીહરિને કરતા હરતા નિયંતા પ્રેરક ને પ્રવર્તક ગઢડા પ્રથમ 62 છેલ્લા 30 જેવા માનીએ ને તે માન્યતામાં રહીને જીવનના સર્વ વ્યવહારો કરીએ તેવું બળ આપો. પપ્પાજીએ પણ આ જે બધા વચનામૃતો અને મેઇન વાત તો ભગવાનને જો આપણે રાજી કરવા હોય તો હર કોઈ સારા માઠા પ્રસંગને સ્મિતથી આવતારીએ તો જ આવી સ્થિત પ્રજ્ઞ સ્થિતિ પ્રભુ ગુરુહરિ પપ્પાજી મહારાજ જેવી થાય. આ બધા વચનામૃતો બહાર પડે એમ BAPS સંસ્થાના એક વચનામૃત 1996માં બહાર પાડવાનું હતું, નવી આવૃત્તિ. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ કીધું, પ્રમુખ સ્વામી મહારાજ તમે આમાં આશીર્વાદ લખી આપો. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે USA હતા, ઓર્લેન્ડો ફિલાડેલ્ફિયા ફ્લોરિડામાં. તો પ્રમુખ સ્વામી મહારાજે એ વચનામૃતના આશીર્વાદમાં એવું લખ્યું કે મધ્યના 13ના વચનામૃતના જે મૂળ શબ્દો અમને શાસ્ત્રીજી મહારાજ દ્વારા અમે સાંભળ્યું હતું કે ગુણાત્યાન સ્વામીએ એવું બોલ્યા હતા કે મધ્યના 13ના જે ઓરિજિનલ વર્ડ્સ છે આ પ્રકારે છે કે જ્યારે એવું અમારું સ્વરૂપ છે તેને અતિ દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનો વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય ને અમારા સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો અને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાગશે નહીં. આ અમારું શબ્દ છે. ત્યાર જે પુસ્તક પ્રકાશિત થયું એમાં અમારામાં ભગવાનનું અને ત્યાર પછી અમારા સ્વરૂપની જગ્યાએ એ ભગવાનના સ્વરૂપનું, કારણ કે મહારાજે પરમ પૂજ્ય દેવીબેન પધારી રહ્યા છે.
જે ધ્વનિવર્ધકમાં ભાવ હતો એ પ્રત્યક્ષ ભક્તોનો ભાવ, પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણના અંશ અને પપ્પાજી મહારાજના સ્વરૂપ એવા ગુરુહરિ દેવીબેને પધારી અને આપણનો સૌનો ભાવ ઝીલ્યો. ગુરુહરિ દેવીબેનને ખૂબ ખૂબ આપણા સૌ તરફથી થેન્ક્સ. આજના મંગલ અવસરે પૂજ્ય અલ્પાભાભી તથા પૂજ્ય સોનલ ભાભીને પ્રાર્થના કે ગુરુહરિ દેવીબેનનું પૂજન અને પુષ્પમાળ પણ કરીને સ્વાગત કરે. ત્યારબાદ પરમ પૂજ્ય નીલમબેન, પરમ પૂજ્ય મધુબેન સિંહ, પરમ પૂજ્ય રાજુબેન, પરમ પૂજ્ય વર્ષાબેન તેઓનું પૂજ્ય હેતલભાભી પુષ્પ અર્પણ કરીને સ્વાગત કરશે. અને અમદાવાદ વડીલ પ્રકાશભાઈઓનું સ્વાગત પરમ પૂજ્ય વિવેકભાઈ પટેલ કરશે. પૂજ્ય અલ્પાભાભી તથા પૂજ્ય સોનલબેન. રામવાસમ નારાયણમ નરકતારણનામધેયં શ્યામં શીतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણાં એકાંતધર્મમખિલં પરિશીલયન્તાम् અષ્ટાંગયોગકલનાક્ષમહાવ્રતાની ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. હે વાલા પપ્પાજીનો સત્કાર કરું પ્રેમે પુકારી આત્મમાં. હે વાલા પપ્પાજીનો સત્કાર કરું પ્રેમે પુકારી આત્મમાં. પપ્પાજીનો સંકલ્પ છે વારસદાર કરવા, પપ્પાજીનો સંકલ્પ છે વારસદાર કરવા. વારસદાર કરી એને કાર્ય સોંપી દેવા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. પપ્પાજી સ્વરૂપ દેવી બેનની જય જય જય. મંગલ સ્મૃતિ આપનાર સ્વરૂપની જય જય જય. શ્રદ્ધાના સથવારે નર નારી આવો, શ્રદ્ધાના સથવારે આવો રે. શ્રદ્ધાના સથવારે નર નારી આવો, શ્રદ્ધાના સથવારે આવો રે. હે માણી લઈએ આજેનું કરી લઈએ કાજેની રાખી લઈએ લાજ. માની લઈએ આજેનું કરી લઈએ કાજેની રાખી લઈએ લાજ. પપ્પાજીનો સંકલ્પ છે વારસદાર કરવા, પપ્પાજીનો સંકલ્પ છે વારસદાર કરવા. ફરી નહીં મળે રે પપ્પાજી જેવા કરાવનારા, ફરી નહીં આવે રે પપ્પાજી જેવા કરાવનારા. હે માની લઈએ આજેનું કરી લઈએ કાજેની રાખી લઈએ લાજ. માની લઈએ આજેનું કરી લઈએ કાજેની રાખી લઈએ લાજ. પપ્પાજીનો સંકલ્પ છે વારસદાર કરવા, પપ્પાજીનો સંકલ્પ છે વારસદાર કરવા. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયા
હૈયાના હાર છો જી રે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો જી રે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો જી રે તમે હરી હૈયાના હાર છો. ભગવાન પોતાના વચનામૃત ગરડા મધ્ય 28 જીવન દોરીનું દયાળુ પ્રકૃતિમાં સ્વમુખે કહે છે, જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા જ કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ કરવો. એવા પપ્પાજી મહારાજ પોતાનું પુસ્તક જીવન દોરી એમાં 43માં લેખમાં વાત કરે છે, હું સત્સંગી નહોતો ત્યારે જાણતો હતો કે ભગવાનના ભક્તને દુખવીએ તો છતી દેહે નરકનું દુઃખ આવે. એટલે પાણીના લીટા ને લોટના લીટા હોય ત્યાં સુધી વાંધો નહીં. પાણીના એટલે બોલ્યા ચાલ્યા અને ભૂલી જવું. લોટના લીટા એટલે માફી માંગવી પડે ને લોખંડના લીટા એટલે આંટી તો જાય જ નહીં. એવું ના કરીએ. એવી જ રીતે ગુરુહરિ તારાબેન પપ્પાજી ને પપ્પાજીના અલ્પ સંબંધી સર્વે દિવ્ય દિવ્ય અને દિવ્ય જ સર્વે ધામના ધગધગતા અંગારા એ એમનું જીવન ધ્યેય. હું છું તારી બંસી કે તારે ગાવું હોય તે ગાજે. હું છું તારી બંસી કે તારે ગાવું હોય તે ગાજે. દેશોમાં હરિજનનો વિયોગ દેશોમાં હરિજનનો અભાવ. એવા ગુરુહરિ સ્વરૂપોના યથાર્થ સ્વરૂપને માણી રહેલા પરમ પૂજ્ય નીલમબેનને પ્રાર્થના કે આપણને સૌને પણ એવા જ ગુરુહરિ સ્વરૂપોના મહાત્મ્યમાં તરબોળ કરે. પરમ પૂજ્ય નીલમબેન. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી પપ્પાજી મહારાજ. સર્વેને હરિજયંતીના ભાવ ભર્યા જય સ્વામિનારાયણ. બહુ મંગલ દિવસ, બહુ આનંદનો દિવસ. મહારાજનો પ્રાગટ્ય પર્વ એટલે આપણો જન્મ, નહીં તો આપણે અહીંયા ભેગા થાત નહીં. આપણે બધાનો આજે પ્રાગટ્ય પર્વ. પૃથ્વી ઉત્પન્ન થઈ, બ્રહ્માંડ ઉત્પન્ન થયું, ત્યારથી બ્રહ્મ અને પરબ્રહ્મ પૃથ્વી પર આવ્યા ને અમીબામાં જીવ આવ્યો અને આપણે બધાને જન્મ થયો. તો દીદીએ ભજનમાં બનાવ્યું કે યાવત ચંદ્ર દિવાકરો રહેશે જ્યોત થકી મહારાજ. કેટલા સૂર્ય ને ચંદ્ર તપશે ત્યાં સુધી મહારાજ પૃથ્વી પર હશે. એટલે આપણે તો હોઈશું કે નહીં હોઈએ, પણ આપણે બધા સનાતન હિન્દુ ધર્મમાં સિદ્ધાંત છે પુનર્જન્મ. હમણાં પતિ જઈશું ચપટી વગાડીને પાછો તરત ને તરત જન્મ. જેટલા કર્મ કર્યા હશે, જેવો સત્સંગ કર્યો હશે, એવો ને એવો પાછો આપણને મળશે. ને સ્વામિનારાયણ ભગવાને કેવા વરદાન આપ્યા. વરદાનની વાત એકવાર હું પત્રિકા લખતી હતી ને, તો પછી મહારાજના વરદાનની વાત મારે લખવાની હતી. બહુ પછી મને તો કંઈ જડે જ નહીં કે સાલું શું છે શું હશે. પછી દીદીની રૂમમાં બધા પુસ્તકો, આખી રૂમ પુસ્તકોની લાઇબ્રેરીથી ભરાયેલી છે.
એ દીદીના આગા પાછા હતા ને તો 5 ભાગ છે સ્વામિનારાયણ ભગવાનના. પછી ધૂન કરીને 1 નંબરનો ભાગ કાઢ્યો ને આમ ધૂન કરીને ખોલ્યું તો સ્વામિનારાયણ ભગવાનના જે વરદાનની વાત છે એ આગળ પાછળ જ ક્યાંક મને મળી ગઈ તરત જ. એમાં એવું છે કે 19 વર્ષના મહારાજને જેતલપુરમાં દીક્ષા આપવાની હતી ને મહારાજ કહે કે હું સફેદ જ કપડાં પહેરું અને હરિભક્તો તો કંઈ આવે દાગીના લાવે ને વસ્ત્રો લાવે ને પાઘ લાવે ને જરકસી જામા લાવે ને મહારાજ કે હું તો દીક્ષા લઉં છું એટલે હું તો વ્હાઈટ જ પહેરીશ. કેટલા દિવસો થયા રામાનંદ સ્વામી સમજાવે કે ભાઈ આ બધા ભક્તોનો ભાવ છે, તું પહેર ને પહેર. ના છેક સુધી તારે રામાનંદ સ્વામી કહ્યું કે જો તું પહેરીશ ને હું તને વરદાન આપીશ, બોલ. તો મહારાજે તરત પહેરી લીધું ને મહારાજ બધું પહેરીને પછી પગે લાગવા આવે ને ત્યારે રામાનંદ સ્વામી કીધું બોલ માંગ. 19 વર્ષનો છોકરો એણે શું માંગ્યું? તમારા જે આશ્રિત થાય એને યમરાજા લેવા ના આવે પણ તમે સ્વયં આવો ને અક્ષરધામમાં લઈ જાઓ. આ વસ્ત્રો ખાલી પહેર્યા પણ પેલા રામાનંદ સ્વામીને તો વરદાન આપવા જ હતા. આવું કયો છોકરો માંગે? એમ માંગે કે મારું મંદિર થાય ને બીજા 10 મંદિર થાય ને મને લાખો હરિભક્ત મળે ને સોના ચાંદીથી બધી કાંઈ ના માંગ્યું. તમારા એટલે કે એ તો પોતે તો સાધુ થયા એટલે તમારા જ ભક્તો કહે ને ગુરુને, તમારા ભક્તોને અન્ન વસ્ત્ર રહેઠાણની તકલીફ પડે નહીં. કંઈ માંગ્યું છે મહારાજે? ખાલી આશ્રિત થવામાં આપણે બધા હાથ છાતી પર હાથ મૂકો કે કેવા હતા ને અત્યારે કેવા છીએ. અન્ન વસ્ત્ર રહેઠાણ પૈસા વગર આવે નહીં. બધી અગવડો કેટલા બધાએ વેઠી છે પણ જેમ જેમ સત્સંગ કર્યો ને જેમ જેમ પ્રત્યક્ષ નિષ્ઠા વધતી ગઈ એમ બધા સુખી થઈ ગયા છે. મુંબઈમાં બોરીવલીમાં વિમળાબેન મોદીના હાથની છે કેવું મંડળ હતું. આટલી ઝૂંપડીમાં રહે, આટલા નાના ઘરમાં રહે. એ બધા ઘરમાં મને યાદ છે કે પપ્પાજી સાથે અમે કેટલી બધી પધરામણીઓ કરી છે. અને એ લોકોને વિમળાબેન શું કહે, 1 પૈસો દર મહિને તમારે કાઢવો. ખાલી 1 પૈસો, એ જમાનામાં તો 1 પૈસો એટલે 100 રૂપિયા. એ બધા વફાદારીથી કરતા હતા. આજે બધાના 2-2, 3-3 બેડરૂમના ઘર થયા, છોકરાના છોકરાઓને ગાડી થઈ, એમ કેટલું બધું સુખ્યા થયા. એટલે ખાલી ધનથી નહીં, વ્યવહારથી સુખ્યા થયા. છોકરાઓમાં સત્સંગ આવ્યો, એના છોકરાઓને સત્સંગ આવ્યો, ઘરમાં આવેલી જે નવી વહુ એના બાળકોને બધાને સત્સંગ થયો. અને પ્રત્યક્ષ સત્સંગ થવો એ તો કેટલી અઘરી વાત છે. એ મહારાજનું વરદાન પપ્પાજીએ પાળી રહ્યા છે. એનો એ જ રેલો બરાબર ને. પછી કહ્યું મહારાજને કે મહારાજ કે હું વરદાન, આ તો તમે માંગ્યા, પોતે વરદાન આપ્યા કે 1 વીંછીનું દુઃખ થવાનું હોય તો મને કરોડ વીંછીનું દુઃખ થાવ પણ મારા ભક્તો ના થાય. એ મહારાજે પોતે કહ્યું. પેલા 2 વરદાન ગુરુ પાસે માંગ્યા અને બીજા વરદાન પોતે આપ્યા. એમ પપ્પાજીએ કેવી બીમારી ગ્રહણ કરી, કરોડ વીંછીના દુઃખથી બી ભારે અહીંયા રહ્યા, કેટલી સ્મૃતિ આપી. આ જગ્યાએ તો કેટલી સભા થઈ છે. આ તો તીર્થ સ્થાન છે. અહીંયા આવીને રમણ રેતી કહેવાય. ખાલી અહીંયા આટલું રહ્યા એ પૂરતું નહીં પણ 74ની સાલથી હું જ્યારથી સત્સંગમાં આવી છું ત્યારથી અનંતવાર પપ્પાજી આવ્યા છે, સ્વરૂપો આવ્યા છે. પણ એક જ વાત હોય કે સંબંધવાળાને મહારાજનું સ્વરૂપ માનીને મહાત્મ્યયુક્ત સેવા કરી લો. સંબંધવાળા, આ કેવી વાત છે. સ્વામિનારાયણ ભગવાને જે વરદાનો આપ્યા એમાં એમ કીધું કે હું અખંડ પૃથ્વી પર રહીશ. આ 4થું વરદાન. આ બધા વરદાનો પપ્પાજીએ અખંડ રાખ્યા છે. અત્યારે આપણે આંખ બંધ કરીએ તો શું પપ્પાજી નથી દેખાતા? આપણે આંખ બંધ કરીએ શું જ્યોતિબાના દર્શન નથી થતા? આપણે આંખ બંધ કરીને શું ઇન્દુબાના દર્શન નથી થતા?
આપણે વિચારોમાં હોઈએ છીએ એટલે આપણને સ્વરૂપોના દર્શન થતા. પપ્પાજી જ્યારે જ્યારે ઇંગ્લેન્ડ જવાના હોય ત્યારે જ્યોતની સભામાં વાત કરે. એકવાર એમણે લેખ લખ્યો આટલો નાનો કે હું જાઉં છું લંડન, અત્યારે તમારી સામે બેઠો છું એ પ્રત્યક્ષ છું, અને અત્યારે લંડન માટે હું પ્રગટ છું. હવે હું જઈશ લંડન એટલે ત્યાંના માટે હું પ્રત્યક્ષ થઈશ ને તમારા માટે હું પ્રગટ થઈશ. હું આવું ત્યાં સુધીમાં તમે બધા પ્રગટને પ્રત્યક્ષ કરતા થઈ જાઓ, એ જ મારી પ્રાર્થના ને આશીર્વાદ. એ પૂછ્યું એટલે શું કે એ આ જ મૂર્તિ ધારીને તમે જે પ્રાર્થના કરો, જે મનોરથ કરો, જે ઈચ્છા કરો એ સાકાર થતી દેખાય એટલે હું અહીંયા પ્રગટ થયો. આ છોકરી પરીક્ષામાં બેઠી હોય ને એને ઇંગ્લિશમાં કંઈ ચેપ્ટર ના આવડતું હોય ને એવું જ્યોતિબા ઇન્દુબા ધારીને પ્રાર્થના કરે અને એને આવડી જ જાય, એવા પ્રગટને પ્રત્યક્ષ કરવાની જો આપણે અહીંયા ટેવ પડી જાય તો સત્સંગ સાચો કર્યો કહેવાય. સ્વામિનારાયણ ભગવાનની જે વાત છે પણ એ તો પૃથ્વી હતી ત્યારથી સ્વામિનારાયણ તત્વ હતું, પણ રામરૂપે કેમ જન્મવું પડ્યું કે એ જમાનામાં સતયુગ હતો અને સતયુગમાં આ કળિયુગના જેવા સંજોગો ના હોય. એવું જ્યારે કૃષ્ણ ભગવાન જન્મ્યા ત્યારે દ્વાપર ત્રેતાર યુગ હતો, એ વખતે આટલું નહોતું, પણ મહારાજ જન્મ્યા એટલે જન્મ્યા કે કેવો કળિયુગ અને મુસલમાનોનું આખું જે ધમસાણ હતું, પછી બ્રિટિશરો આવ્યા, લોકો દુઃખીને કેટલા દુકાળ પડ્યા, કેટલા રોગચાળા થયા. એ માણસો બધા ક્યાં માળા કરવા બેસે ને ક્યાં મંદિરોમાં જાય અને ક્યાં ભજન કરે. એવા કરુણા નિધાન મહારાજ જન્મ્યા. પેલા મર્યાદા પુરુષોત્તમ ને પેલા પૂર્ણ, એ બધા આપણે નામ આપીએ છીએ, તત્વ તો એક જ છે. આપણે એવું માનીએ કે બસ એ જ તત્વ આજે મારી પાસે છે અને એને હું જેવા ભાવથી માનીશ એવા મને દર્શન કરાવશે. ખરેખર સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે એવી ને એવી આજે પપ્પાજીની, જ્યોતિબા, તારાબેન, દીદી, દેવીબેનની કૃપા છે જ. કાંઈ ફરક નથી. ફરક ક્યાં છે? આપણી નિષ્ઠા ને આપણી શ્રદ્ધા. આવા સત્સંગ ને સભાઓ યોજીને રાજુબેન ને વર્ષાબેન ને જે ભીડો વેઠીને કરે છે એમાં આ જ વસ્તુ કરવાની છે. આ અમારા ભાઈએ કેટલું લાંબુ પ્રવચન કર્યું, ધન્યવાદ છે. કેટલું અભ્યાસ કર્યો ને બધું કર્યું, પણ મુખ્ય વાત શું આવીને ઊભી થઈ? કંઈ જ સાધન નથી કરવાના. હું તો જૈનની છોકરી માનતી નથી, પણ શું દ્રષ્ટિ કરીને શું કર્યું. અને હજી તો સત્સંગમાં આવીને ત્યાં મને એમની સેવામાં લઈ લીધી. હવે શું લાયકાત હતી? સ્વામીએ મંત્ર બોલતાય નહોતો આવડતો. પેલા કાળા ચોપડા ભણીને પેશન્ટોને જોઈને જ્યોતમાં ગયા અને કે હવે મારી સેવામાં આવો. કેટલી કૃપા, કેટલી કૃપા. એમને પોતે ગરજ રાખી, પોતે ખમ્યા, પોતે બધું સમજાવ્યું, પોતે બધું ચલાવી લીધું ને અમને ટકાવ્યા. એમ આપણા બધાના જીવનમાં જોઈએ કે જ્યારથી આપણે જ્યોતિબા મળે, જે ગુરુ મળ્યા હોય, દીદી મળ્યા હોય, જે મળ્યા હોય તે આપણું શું ચલાવી નથી લીધું. જેવા હતા એવા ને એવા આપણને ચલાવી લીધા, આપણી હાએ હા કરી. પણ એમનો સંકલ્પ કે આને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવો છે. મહારાજના એક ફોટાની નીચે લખ્યું છે એકાંતિક ધર્મ પ્રવર્તક. તો આપણને એકાંતિક ધર્મ વાળા કરશે તો ખરા ને, કરી રહ્યા છે ને. આપણે બધા બેઠા છીએ, બધા એકાંતિક જ છીએ. આપણે માતા મેલડીને નથી માનતા. નહીં તો આજે તો ચૈત્રી નવરાત્રિનો આજે 9મો દિવસ છે. આજે તો એકટાણું છૂટીને પછી ઉપવાસ કરવા જવાનો. ગઈકાલે દુર્ગા અષ્ટમી કરી હતી બધાએ? કોઈએ નથી કરી? લો, આ બધા ચૈત્રવાળા કાંઈ નહીં, આજે નોમ કરી બધાએ મહારાજની. આ તમારી એકાંતિકપણું છે, કોઈ જ્ઞાનની જરૂર નથી. અને એ મહારાજે જો આપણને કીધું હોત કે 11 માળા કર તો તને હું ઓળખાઈશ, એવું ના કર્યું. એમણે અહીંયા ઇન્દુબા મૂકી દીધા. ઇન્દુબા પ્રેમથી બોલાવે, જમાડે ને હાલુહા કેટલું વાલ કરે ને કેટલું બોલાય ને એના છોકરાને બોલાવીને બુટ્ટી આપે ને બંગડી આપે ને
એકવાર ચિન્મયનો જન્મદિવસ હતો ને પેલા હાર્દિકનો, તો કે મારા બધા જન્મદિવસ ઇન્દુબાઈ જ ઉજવે છે, અહીંયા જ મારા મમ્મી પપ્પાએ તો ઉજવ્યા જ નથી. બોલો તો કેટલા લાડ લડાવે. તો હવે એ શું ચિંતવન કરશે? ગમે ત્યાં જશે, દુનિયાના પહેલે પાર જશે, કરોડોની એને મળશે, પણ એના અંતરમાં શું હશે? થેન્ક યુ ઇન્દુબા, થેન્ક યુ ઇન્દુબા. આ એકાંતિક ધર્મ છે. પપ્પાજી જે જન્મ્યા 1916, ત્યારે તો પહેલું વિશ્વયુદ્ધ હતું, એમાં જન્મ્યા. કેટલી કારમી સ્થિતિ હતી. પછી તો દુકાળ પડ્યો, ખાવાનું ના મળે અને પપ્પાના મા બાપને દેવું થઈ ગયું. કેટલી તકલીફો પપ્પાજી ઝીલી છે. આપણે તો જીવન ચરિત્ર વાંચીએ એવી મહારાજે બેઠી છે. પછી પપ્પા આફ્રિકાથી આવે ત્યારે બીજું વિશ્વયુદ્ધ હતું. વિશ્વયુદ્ધ એટલે તો આપણે ચોપડીમાં વાંચીએ છીએ, આપણને ખબર નથી કે કેવા દુઃખ હોય, કેટલા રિસ્ટ્રિક્શન, કેટલી તકલીફો હોય. પપ્પાજીએ બધું સહન કર્યું ને 52માં સાક્ષાત્કાર કર્યો. માણ જેડા સ્થિર થયા તો કે હવે અહીંયા રહો ને બહેનોનું કામ કરો. એટલે અહીંયા રહો એટલે શું? બધું ત્યાંથી કમાણી છોડી દો, ત્યાંનું માન છોડી દો, ત્યાંનું રહેઠાણ છોડી દો અને બહેનોનું કામ કરો. એટલે ડિફેમ, એટલે શું કહેવાય, કીર્તિ જતી રહે. લે 36 વર્ષનો આ પટેલનો છોકરો એના ઘરમાં બહેનો રાખી છે. લો હવે આવા 6 ગામના પટેલને નામના જતી કરીને સોનાબા સાથે 2 દીકરીઓને બ્રહ્મુર કરવાનું બીડું હાથમાં લેવું. મહારાજે લખ્યું, છેલ્લાના 26માં લખી ગયા લહેરથી, એવી બહેનોની સેવા, બાઈઓની સેવા બાઈઓએ કરવી. લખી જવું પણ સહેલું છે, પણ કરાવવું શાસ્ત્રીજી મહારાજ ના કરી શકત. પણ એ ભગવાવાળા હતા અને એકદમ ડિસિપ્લિન. એવું જ યોગીજી મહારાજ. તો યોગીજી મહારાજે શોધી કાઢ્યા કે આ બાબુભાઈ છે, દુઃખ વેઠશે, ભીડો વેઠશે અને ગરજુ થઈને બ્રહ્મરૂપ કરવા સિવાય બીજું કાંઈ નહીં કરે. અહીંયા રહો ને આ કામ તમારે કરવાનું છે. આખા બ્રહ્માંડનો ભાર તમારા માથે મૂકીએ તોય તમે ઉચકો એવા છે. પણ હું શું કામ ઉચકું બાપા? બ્રહ્માંડનો ભાર હું કામ પપ્પા લો? પપ્પા કહે ને કે બાપા મારે નથી જોઈતો બ્રહ્માંડનો ભાર, મારા 2 છોકરા છે ને મારી આ કયાગરી વહુ છે, બહુ સારું છે. તો બ્રહ્માંડનો ભાર લીધો, એમાં આપણે બધા એમાં આવી ગયા ને જેવા તેવા ગમે તેવા સ્વભાવ પ્રકૃતિવાળા છીએ, હતા, પણ ખાતરી રાખવી કે એવા રહીશું નહીં. મરણ આગમે છેલ્લી ઘડીએ પણ આપણો અંદરનો જીવ શુદ્ધ કરી જ દેશે. ને કેવો શુદ્ધ કે જે નવો જન્મ લઈશું એમાં આ જ સત્સંગ, આ જ ગુરુ, આ જ વાત અને આ જ વાતમાંથી આપણે આગળ વધીશું. એ સ્વામિનારાયણ ભગવાનનું બિરુદ પપ્પાજીએ ચાલુ રાખ્યું છે. માંગો તે મળે ને શોધો તે જડે. આ વાત પપ્પાજીએ 1956માં દીદીને કહ્યું હતું. 56માં, આજે કેટલા વર્ષ થઈ વાતને? બધાએ ટ્રાય કર્યો છે એનો? કોણે ટ્રાય કર્યો? હાથ ઊંચો કરો કે માંગો તે મળે ને શોધો તે જડે. કોને મળ્યું છે? જો કેટલા બધા હાથ ઊંચા કર્યા. માંગો તે મળે ને શોધો તે જડે, વાત ચાલુ છે ને. 52ની 56ની આ વાત, માંગો તે મળે. શું માંગ્યું આજ સુધી? આપણે શું માંગ્યું? ઘર થાય ને, વર થાય ને, સાજો થાય ને, માંદો થાય ને. માંદો ના થાય, સોરી હો. પણ જ્યારે ખરેખર માંગવાનું આવે, ઇન્દુબા જેવા ગુરુ મળે ત્યારે માંગવાનું કે. અત્યારે બધાય છાતી પર હાથ મૂકો કે આંખ બંધ કરીને કહો કે પપ્પાજી જો એમ આવે સ્વપ્નમાં ને પૂછે કે એ ઈલા તારી પર બહુ રાજી થયો છું, માંગ માંગે તે આપું. તો મારા ચિન્મયને સરસ વહુ મળે, સરસ ઘર મળે, સરસ નોકરી મળે, એવું માંગશો ને? શું માંગશો? બસ જો એ ઇન્દુબાનો સાચો સમાગમ. અને તમે ને તમારા પ્રફુલ્લભાઈએ જે સેવા કરી છે એનું ફળ છે. માંગતા શીખવાડે એ ગુરુ.
એટલે પપ્પાજી કીધું છે કે હું અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ છું, હું એકલા પુરુષોત્તમનું સ્વરૂપ નથી. અક્ષર એટલે શું કે શું માંગવું એ શીખવે ને પુરુષોત્તમ એટલે શું એ મનોરથ પૂરો કરવો. અને આપણે બધા મુક્તાક્ષર પુરુષોત્તમની જય કરવાવાળા છીએ. એટલે શું પપ્પાજીએ તો એક પદવી આગળ ગયા. બાપા સુધી તો ખાલી અક્ષર પુરુષોત્તમ હતું, પપ્પાજીએ મુક્તાક્ષર પુરુષોત્તમ કર્યું. એ શું કે આની અંદર ભગવાન તો રહ્યા છે ને, સ્વભાવ ભલે રહ્યો, તું એના ભગવાન જોઈને તું તો સેવા કર લે, સ્વભાવ તો હું કાઢવાવાળો છું. એ આપણને જ્ઞાન આપ્યું, એ આપણને સમજાવ્યું ને આપણી પાસે કરાવી રહ્યા છે. આ હેમંતભાઈ મોદી જેવા મોટા એન્જિનિયર સાહેબના સોનલ જો ને નીચે બેઠી છે, નાનામાં નાની સેવા કરવા દોડાદોડી કરે છે. શેને માટે? શું મળી જવાનું છે? પણ સંબંધવાળામાં મહારાજ જોઈને મુક્તાક્ષર પુરુષોત્તમની જય વર્તનથી બોલાવાનું પપ્પાજીએ શીખવાડ્યું. આજે પપ્પાજીનો જન્મદિવસ કહેવાય. સનાતન સત્ય તો એ જ છે કે જે તત્વે કરીને ધારેલા છે એ આ સ્વામિનારાયણ ભગવાનને આપણને બધાને સુખે સુખે કરાવ્યું છે. દુઃખે દુઃખે કાંઈ નથી. કેટલા દુઃખ આપણે હરી લીધા છે. એક દાખલો આપો, મારે બહુ સરસ પ્રસંગ છે. આમ પપ્પાજી સ્વધામ ગયા 2007 કે 8માં. દિલ્હીથી પેલા તપેશભાઈ એટલે ડૉક્ટર મોટા છે ને, હિન્દી જ આવડે, એ આવ્યા હતા ને દીદી મને કે એ લોકોને ગોંડલ દર્શન કરાવી આવો. એટલે અમે બપોરે સમયો હતો, જમીને નીકળ્યા. એટલે પહોંચ્યા રાજકોટને, ગોંડલ પહોંચ્યા તો રસ્તામાં હું બધી સ્મૃતિ કરતી હતી, પપ્પાજી સાથે ગયા હતા એની. તો મને એમ થાય કે નીચે ડેરી છે ને એની 108 પ્રદક્ષિણા કરીશ, કારણ કે પપ્પાજી સ્વધામ ગાય એની માનતા મારે માનવી છે ને મારે બસ પપ્પાજીનું સ્વરૂપ ધારી લેવું છે ને એનું કામ એની રીતે કામ મનમાં તો ભાવ 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 ને એટલે તો 108 પ્રદક્ષિણા માની લીધી અને કરીશ, પછી જ હું ખાઈશ. બરાબર? બપોર તો જમીન નીકળ્યા હતા, પાણી પીશ, જમીશ એવું. અને જ્યાં જોગી મહારાજની મૂર્તિ છે ને, ત્યારે અમે જે છેલ્લે ગયા ને ત્યારે જોગી મહારાજ આમ ઊભા હતા ને નીચે મહારાજના ચરણા વિંદ હતા, બીજું કંઈ હતું નહીં. એટલે મેં કીધું એની પણ 108 પ્રદક્ષિણા કરીશું. એટલા ભાવોર્મીમાં હું આવી ગઈ ને બધું થયું. અમે લગભગ 6-6:30 પહોંચ્યા. અમે તો ગયા ને તો એવું કીધું કે બહેનોએ અક્ષર ડેરીની પ્રદક્ષિણા નથી કરવાની, હવે ખાલી ભાઈઓને સંતોષ કરશે, બહેનોએ હવે નથી આવવાનું ને 7:30 આરતી પછી બધું બંધ થઈ જશે, બાય બાય. હવે મારે તો પેલો મનોરથ કરેલો, હવે મારે તો ભૂખ્યા રહેવાનું આવશે. એટલે આપણે તો ડાયાબિટીસ અને એમ કે થોડા ભૂખ્યા રહી શકીએ. હવે શું કરવું, કેટલો આપણે તો. એટલે કંઈ નહીં, મેં કીધું ચલો મહારાજ ઉપર દર્શન કરી આવીએ. પછી દર્શન આરતીના થતા હતા ઉપર, એટલે દર્શન કર્યા ને મહારાજને કીધું મહારાજ તમારો ભગત આવ્યો છે, ભૂખ્યો રહેવાનો છે, દયા રાખજો. તમે નહીં માનો, હું નીચે ઉતરી તો ખબર છે ને બધાને ગોંડલ મંદિરમાં ઉપર મહારાજ છે ને નીચે અક્ષર ડેરી, બહેનો પ્રદક્ષિણા ફરતા હતા અને ભાઈઓ નીકળી ગયા. પછી મેં તો એટલી ખુશ થઈ ગઈ કે ઉપર આટલું કહી ના આવે એટલામાં આટલું. હવે ગોંડલના મહારાજને એમ કીધું કે તમારી હું નીલમ આવી છું ને દર્શન કરું છું ને ભગત ભૂખ્યો રહેશે, તમને શોભશે કંઈ? તો નીચે બહેનો પ્રદક્ષિણા કરતી હતી. પછી તો ફરતા ફરતા મેં એક બહેન હતા એને પૂછ્યું. એ કહે છે અમે લોકો ફલાણા ગામથી નીકળ્યા હતા, આખો લેડીઝનો સંઘ, 200 બૈરા હતા. અમે સવારથી ચાલતા ચાલતા આવ્યા હતા અને નિર્જળા કરી છે અને અમે નક્કી કર્યું હતું કે અહીંયા આવીને પ્રદક્ષિણા કરી પગે લાગીને પછી અહીંયા ઠાકોરજીનો થાળ ધરાવીશું. અને હવે અહીંયા તો ના પાડી એટલે અમે અંદર પેલા સાધુને કહેવડાવ્યું કે ભાઈ 120 બહેનોનો આ સંઘ આવ્યો છે, આવી રીતે પગપાળા, ભૂખ્યો તરસ્યો. એટલે સંતોએ કહેવડાવ્યું કે સારું, ભાઈઓનું બંધ અને બહેનોનું ચાલુ. એટલે એ લોકો તો ભૂખ્યા તરસ્યા પગપાળા. હું તો જમી કરીને ગાડીમાં, એર કન્ડિશન ગાડીમાં આવેલી. મેં 108 પ્રદક્ષિણા મેં કરી. પણ આ આપણા મહારાજ આમાં કંઈ બેસીને આમ ધૂન કરીને એવું બધું ટાઈમ જ જગ્યા જ નથી ને, કારણ કે આરતીનો ટાઈમ જ કેટલો રશ હોય. બરાબર?
પછી તો બધું બંધ થઈ ગયું, જોગી મહારાજનું પેલુંય બંધ થઈ ગયું. એટલે હવે શું કરવું? પછી અમે તો ઘરે ગયા. પછી બીજે દિવસ સવારે આવશું નક્કી કર્યું. હવે ત્યાં ગયા ને 108 તો માની હતી આમ આનંદમાં અને મહિમાથી. તો શું થઈ ગયું હતું એમાં કે આગળ ચરણાવીન અને પાછળ જોગી મહારાજ, એટલું બધું અહીંથી પેલી જાળી સુધી જઈએ ને એટલું ડિસ્ટન્સ. એટલે મારે પ્રદક્ષિણા 108 કરવી હોય, પહેલામાં તો કેટલું હતું, આટલું ચરણાવીને એની પર જોગી મહારાજ ઊભા થાય એટલે 108 આમ થઈ જાય. મેં એકદમ મરી ગયા. આમ તો નાસ્તો પાણી કરીને આવ્યા હતા, પણ એ 108 એટલી મોટી ફરવાની. પછી તો ચરણાવીને પગે લાગ્યા, ધૂન કરતાં કરતાં મને એવું રહે કે જે કાંઈ કરીએ મૂર્તિમાં મન રાખીને કરીને તો ના કરવું. એટલે મેં તો કહ્યું હતું કે મહારાજ 108 કરીશ. પપ્પાજી તો પૃથ્વી પરથી વિદાય થયા હતા, એટલે એમનું જે કાર્ય છે એ મારામાં ચાલુ જ રહે અને મને એનું દર્શન થાય, એટલે મેં એવું માંગ્યું હતું. હવે તો હું તો ગભરાઈ ગઈ, પગે લાગીને મેં કીધું ભગવાન મારું મન નીરવ રહે, તમારામાં રહે, તમારી માનસીમાં રહે, પણ મારે 108 પ્રદક્ષિણા તો કરવી જ છે. બસ મને બળ આપો, બળ આપો, એવી પ્રાર્થના કરતાં કરતાં હજી તો 1-2 ફરીને તે એક યુવાન આપણો 18-20 વર્ષનો છોકરો હશે, સફેદ જબ્બો લેંગોવાળા, ત્યાંના બધા ડ્રેસવાળા હોય ને, એક છોકરો આવ્યો. નહીં તો પિલર નીચે બેઠો અને એણે તો જે કાઠિયાવાડી રાગમાં ભજનો ગાયા, કઈ ભજનો ગયા. જોગી આવો તે રંગ મને સિદ્ધ લગાડ્યો, જોગી તારી આંખો તો ગંગા જમુના, ને શું ભજનો ગાયા. અને એ ભજનોમાં હું એવી લય થઈ ગઈ કે 108 પ્રદક્ષિણા અખંડ મૂર્તિમાં રહીને મારાથી થઈ ગઈ. નજી તો મારી 108 પૂરી થઈ, ત્યાં પેલો ભાઈ પણ એનું પૂરું થયું હશે એટલે વિદાય થઈ. હવે આ કઈ પુરુષ પ્રયત્નનું છે? મન મારે ભગવાનમાં રાખવું છે, એમને મારે નથી કરવી. તો મહારાજે છોકરાને મોકલ્યો અને શું એણે તો ભજન ગાયા. જજી મારા કાનમાં એનો પહાડી અવાજ, કારણ કે નાનો હોલ હતો ને, એ હોલ નાનો હતો. પછી તો હવે ઘણું મોટું થયું, એ થયું. પછી અમે લોકો ગયા મંદિરમાં. મેં તો હવે મંદિરમાં પગે લાગીને પછી જઈએ, કારણ કે રાત્રે તો આરતી હતી એટલે બહેનો તો ક્યાંય છેડે છેડે હોય. ત્યારે તો અમે લોકો 11-11:30 ગયા તો મંદિર ખુલી ગયું હતું, અને ત્યારે કોઈએ ત્યાં રિસ્ટ્રિક્શન નહોતું, બહેનો બી આગળ જઈ શકે. એટલે હું બધે આમ પગે લાગતી હતી. પછી ઘનશ્યામ મહારાજનું ગોખલો આવ્યો ને એવી પગે લાગીને આમ દીદીની સંભાળતી, કારણ દીદીને એ ઘનશ્યામ મહારાજ થકી પપ્પાજી ઓળખાતા. અને દીદીએ એ ઘનશ્યામ મહારાજને કહ્યું કે હે મહારાજ, હું તમારી છું, મને રખડાવશો નહીં. એ બધી સ્મૃતિ કરતી હતી. તો મને એટલું બધું રડવું આવ્યું, ત્યાં હિપકા ભરવા માંડી કે હે પપ્પાજી, હું તમારી છું, તમારી આટલી વર્ષ રહી અને તમને અધૂરું મૂકીને રખડાવી. એટલું બધું રડવું આવે, એમ હિપકા ભરી ભરીને રડવું. પેલા લોકો તો બિચારા 2 ભાઈ ભાભીને એ લોકો તો શું સમજે. હવે મેં અહીંયા મોબાઈલ અત્યારે અહીંયા ભરાવતી હતી, પાતળી હતી ને તો રહેતો હતો અહીંયા. તો ત્યારે દીદીની ત્યાં રિંગ વાગી, હું રડું છું એક બાજુ, અને દીદીનો ફોન આવ્યો કે બેટા શું કરો છો, ક્યાં છો? બોલો, 2 જ પ્રશ્નોમાં સમાધાન મળી ગયું કે મને રખડાવી નથી. દીદી હજરાજુર છે અને એ મારું અધૂરું પૂરું કરવાના જ છે. અને પપ્પાજીનું બ્રહ્મસૂત્ર છે કે પૂર્ણ મળ્યા છે ને પૂર્ણ કરીને મૂકશે. અથવા તો બીજું વાક્ય છે પૂર્ણની પ્રાપ્તિ એ પૂર્ણતા. 2 વાક્યમાંથી આપણે જે વાક્ય લેવું એ લેવાય. પૂર્ણ કરીને મૂકશે તો સાધના કરો, બરાબર. મારે પૂર્ણ કરીને થવું છે, તો નહીં તો પૂર્ણની પ્રાપ્તિ પૂર્ણતા કેફ જ રાખો ને. જ્ઞાનનું જ્ઞાન ને સારનો સારા એક જ છે. કે જે તત્વ મહારાજનું છે એ જ તત્વ પપ્પાજીનું છે ને એ જ તત્વ આજે ચારેય બાજુ માંગો તે મળે ને શોધો તે જડે. હું માંગુ કે મારા દેહભાવનું દર્શન કરાવો, મારી કંઈ ભૂલ થતી હોય તો મને દર્શન કરાવો. પપ્પાજીનું સૂત્ર છે
કે પ્રસંગે પોતાનો દોષ નથી જોતા તો પ્રત્યક્ષનું કરતાપણું માન્યું છે જ ક્યાં. એટલે પ્રસંગ આવે ને પોતાનો દોષ જોવો એ મોટામાં મોટી પપ્પાજીની શરત છે. એનો અર્થ શું કે સામામાં મહારાજ જુઓ. બસ જો તમે મહારાજ જોશો તો તમારામાં મહારાજ રહેતા થશે. પપ્પાજીએ આપણા બધામાં મહારાજ જોયા એટલે નામ રહેતા થાય નહીં, એનામાં રહેતા હતા એટલે એણે આપણા બધામાં મહારાજ જોયા. પણ આપણે સાધના કરવાની છે અને એ સાધનામાં બ્રહ્મસૂત્ર છે. પહેલું આપણને હેમંતભાઈએ કહ્યું, અલ્પેશભાઈએ કહ્યું, પણ બધા જ્ઞાનનો એક જ જ્ઞાન છે કે હે મહારાજ, અહીંયા આપણે પપ્પાજીની મૂર્તિ ધારીએ, હે પપ્પાજી હું તમારી છું, મારા આખું કુટુંબ તમારું છે, બસ તમે મારી સાથે રહો, મારી રક્ષા કરો ને એવા બળ બુદ્ધિને પ્રેરણા આપો કે અખંડ તમારું દર્શન મને થયા જ કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મૂર્તિમાં મન રાખીને જે કરીએ તે પપ્પાજી અને મહારાજ સ્વીકારે અને એ જ ધ્યેયને લઈ મંડેલા એવા પરમ પૂજ્ય નીલમબેન ખરેખર ગુણાતીત સાધુ છે. અને એવા સંતના લક્ષણ માટે મહારાજ પોતાના વચનામૃત ગરડા પ્રથમ 14માં કહે છે, ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી, એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં. એવો હોય તે હરિનો દાસ કહેવાય. પપ્પાજી મહારાજ પણ અખંડ જોગી બાપાની જ સ્મૃતિ, દર્શન ને જાણપણું, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અખંડ જોગી મહારાજ એટલી હદે કે સંસ્થાની આપણી ગુણાતીત જ્યોતની પ્રથમ પત્રિકામાં પણ એમને પૂછવામાં આવ્યું કે પત્રિકામાં મેટર એટલે કે વિગત શું લખીશું, જે જોગીનું સાક્ષાત સ્વરૂપ છે એને કંઈ દુનિયાની છે નહીં. એ પોતે એવું કહે છે કે જોગી 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 જોગી, જ્યાં જોગીનો જન્મ ત્યાં તે પોતે રાજી. અને એમની જીવનદોરી પુસ્તકમાં 49માં પોતે લખે છે, પોતે છતરાયા થાય છે કે હું કહું એમ કરો તો કોટી જન્મે કસર ટળવાની હોય એ આ જન્મે ટળી જાય. એવો સાધુ હું છું, જેને સેવો એનું વચન 100% સત્ય માનીને જીવો. ગુરુહરિ દીદીબા એટલે પ્રત્યક્ષ સાધુતાનું દર્શન. પપ્પાજીનું નાનામાં નાનું વચન પણ મહત કરીને સારધાર પાડે. કોઈ પણ સામે આવ્યું કે વ્યક્તિ, પદાર્થ, સ્થળ, સમય, એમને સ્મૃતિ કેવળ અને કેવળ પપ્પાજીની જ. એ વિના શ્વાસ અને ઉચ્છ્વાસ પણ નહીં જ. એ સાધુતાની પરાકાષ્ઠા. હાજી ભલા સાધુ હરિ કી સાધ, તન કી ઉપાધિ તજે સોહી સાધુ, સાધુતા જેવી ના કોઈ પદવી મોટી. એવા એ ગુરુહરિ સ્વરૂપના અંશ, ગુરુહરિ દીદીબાના અંશ એવા પરમ પૂજ્ય મધુબેનસિંહને પ્રાર્થના કે આપણને એમની પરમ સાધુવાણીથી લાભાન્વિત કરે. પરમ પૂજ્ય મધુબેન. સહજાનંદ સ્વામી મહારાજને જય, ગુરુ હરિ પપ્પાજી મહારાજને જય.
મહારાજનો આજે 242મો પ્રાગટ્ય દિન. આપણી પર તો કેટલી કૃપા થઈ કે એ મહારાજ આપણને પપ્પાજી સ્વરૂપે પાછા મળી ગયા. એ મળ્યા, ઓળખાયા, એમના શરણમાં લીધા. એ ખરેખર આપણી પર બહુ મોટી કૃપા થઈ એનું. એટલે પપ્પાજીનો તો શબ્દોમાં મને વાત કરતાં બહુ નહીં ભાવે, પણ એક વાર્તા કરું છું. તો કે સ્વામિનારાયણ ભગવાને ત્યારે છે ને તો બહુ એવા ચરિત્રો કરતા હતા કે એક જેતપુરની કડવી બાઈ હતી. તો એના પિયરમાં સત્સંગ હતો, સાસરામાં નહોતો. તો પણીને ગઈ તો એને ભજવા ના દે. અને રાતના સૂવે ને ત્યારે એનો ઘરવાળો છે ને એના છાતી પર પેલો ખાટલાનો પાયો મૂકીને એટલે એટલી બધી વિચારી એમ દુઃખી હતી અને મહારાજને પ્રાર્થના કરતી હતી. એટલે આટલું બધું દુઃખ આપે ને તો ભગવાનને ભજવાનું એ છોડતી નથી એમ. એટલે એ લોકો અકળાયા હવે કે હવે તો એને પૂરી જ રાખીએ એમ. એટલે 3 દિવસ સુધી એને પૂરી રાખી ઘરમાં. એટલે પછી એ તો મહારાજને જ યાદ કરતી, ખાવાનું પીવાનું કાંઈ નહીં. 3 દિવસ સુધી મહારાજને જ યાદ કરતી. મહારાજ છે ને અડધી રાત્રે આવ્યા કે હવે તને હું સુખી કરીશ એમ. પણ એમ કહે છે કે મહારાજે છે ને તો બાયણું તો બંધ હતું પણ પાછળથી એને લઈ ગયા. અને પછી મહારાજે એમને કહ્યું હતું કે કાલે છે ને જેતપુરથી પેલી નદીમાં 2 કાંઠે પાણી વહેશે એમ. અને એમાં કે મારી મૂર્તિ દેખાય ને ત્યાં તું પડતું મૂકજે એમ. હવે બાઈઓની કેટલી શ્રદ્ધા કહેવાય. 2 કાંઠે નદી અને એમાં મારી મૂર્તિ દેખાય ને ત્યાં તું પડતું મૂકજે, બેડું મૂકી દે, પાણી ભરવાનું બાને જજે ને પછી એ રીતે. અને ખરેખર એને એવી રીતના મહારાજ દેખાયા અને એને પડતું મૂક્યું ત્યાં આગળ. અને મહારાજે સામે પાર એને લઈ ગયા અને સીધી ગઢડા ભેગી કરી દીધી. અને પછી બધા અકળાયા, બધા એના પિયરિયા અને સાસરાવાળા. અને કે આ તો પહેલાં તો એ લોકો એમ જ સમજ્યા કે આ ડૂબી જ ગઈ હશે એમ. બેડું પડ્યું છે એ છે નહીં એટલે ડૂબી ગઈ હશે એમ. પછી કોઈએ કહ્યું કે ના ના એ તો સ્વામિનારાયણને ત્યાં ગઢડા ગઈ છે એમ. પછી મહારાજે શું કર્યું, નામ બદલી કાઢ્યું હતું એનું. કડવીબાઈ હતું ને એમાંથી રાજબાઈ કરી હતું. પછી એ લોકો બધા લેવા માટે આવ્યા. લેવા આવ્યા ને તો મહારાજને કે મહારાજ અમારે કડવી અહીંયા આવેલી છે ને આપો એમ. મહારાજ કે આમાં હોય તો તમે લઈ લો, અમારે કાંઈ જોઈતી નથી, તમે જો તમારી હોય તો લઈ લો એમ. પણ એને એ લોકોને દેખાય જ નહીં એ કડવી. એવું મહારાજે કર્યું કે બધા જોઈને પછી પાછા ગયા એમ. એ સ્વામિનારાયણ ભગવાન ખરેખર પપ્પાજીએ તો આપણને એક ખાલી સૂત્ર આપ્યું છે, બસ જપ યજ્ઞ કર્યા કરો. બીજી કાંઈ આપણામાં આવડત ના હોય, સેવાની, બોલવાની, કરવાની, જપ યજ્ઞ કર્યા કરો એમ. એના પર છે ને એક વાર્તા વાંચી હતી. અકબર રાજાનો જન્મદિવસ હતો. એટલે આખા બધા રાજ્યના બધા ભેગા થયા હતા. એમાં બિરબલ બધી કાર્યવાહી કરે. એટલે એણે છે બધા મુસલમાનોના જે સંતો હતા ને એને માટે એને બધું જે ભેટ ચોકાટ આપવાની તે આપી. અકબર કહે છે આવું નહીં, કે હું હિન્દુનો પણ પૂજારી છું, એટલે હિન્દુને પણ, હિન્દુના સંતોને પણ તું આપ એમ. તો એ બિરબલ તો જબરો બહુ હતો ને, એટલે કે છે હિન્દુ કોઈ ભિખારી નથી એમ. એટલે તો અકબરને જરા ચાટી ગઈ કે ભિખારી નથી, કાંઈ વાંધો નહીં. પછી સાંજે એની સવારી નીકળી. સવારે નીકળીને તો એક ભિખારી બેઠો હતો, ત્યાંથી પસાર થઈ. તો બિરબલ તું કહેતો હતો ને કે હિન્દુ કોઈ ભિખારી નથી,
તો આ શું છે એમ? તો કહે છે કે મને થોડો સમય આપો, હું તમને બતાવીશ એમ. પછી બિરબલે શું કર્યું કે એને પૂછી લીધું કે તું ક્યાં રહે છે ને શું કરે છે, તારે કેમ ભીખ માગવી પડે છે? તો કે મારી પાસે કોઈ ધંધો નથી, હું શું કરું એમ. તો કે જા, આજથી તું ગંગા નદીને કિનારે બેસીને રામ નામનો જપ કરજે, તને રોજ હું 2 સોનામોહર પહોંચાડી દઈશ, એટલે ખાવાની તને ચિંતા નહીં હોય. અને ખરેખર બિરબલની વાત માનીને એને રામ નામનો જપ શરૂ કર્યો. કે છે ને કે જપ કેટલું પવિત્ર વસ્તુ હોય છે કે એમાંથી દૈવત આવે એમ. એટલે એને તો શિયાળો, ઉનાળો, ચોમાસું બધું ઝાડ નીચે બેસીને જ કરતો હતો. એનામાં દૈવત આવે ને તો બધા ત્યાંથી પસાર થતા ને બધાને શાંતિ થવા માંડી. એટલે બધાને નવાઈ લાગી કે આ કંઈક જુદું છે એમ. એટલે પછી તો એ લોકો જ બધા એને ખાવાનું બધું આપવા માંડ્યા. પછી એને બિરબલને કહેવડાવ્યું, હવે મારે તમારે 2 સોનામોહર નથી જોઈતી, મને ખાવાનું બધું મળી રહે છે એમ. એમ કરતાં કરતાં એને તો ચાલુ જ રાખ્યો. અને પછી એના 2 શિષ્યો પણ થયા કે બસ તમે અમને શિષ્ય તરીકે સ્વીકારો એમ. એટલે શિષ્યો પણ એને કર્યા. પછી એમ થયું કે ચાલો આ તો બધા મને માને, એમાં મારું તો બધું લૂંટાઈ જાય ને એમ. એને કેટલો એક તો ફાયદો એ થયો કે પોતે રામ નામનો જપ કરતો હતો પણ આજુબાજુ કોઈનું જોવાનું નહોતું. આપણે શું થાય, સ્વામિનારાયણ મંત્રનું રટણ કરીએ પણ આજુબાજુનું જે દેખાય એમાં પપ્પાજી કહે છે તમે પાછા વળો અને પ્રાર્થના કરો. એને એ ફાયદો થઈ ગયો કે એને દૈવત આવ્યું. આપણે આવી રીતના જોવામાં જતું રહેતું હોય તો આપણામાં દૈવત આવતા વાર લાગે. એટલે પુરુષોત્તમ નારાયણનું વચન અને એનો મંત્ર, એમાં તો આપણે કેટલું તત્કાળ દૈવત આવે એમ. પછી એને નક્કી કર્યું કે હવે મારે યજ્ઞ, એ વખતમાં યજ્ઞ થતા હતા તો યજ્ઞ કરવા માંડ્યા. એમાં પછી બધા આવવા માંડ્યા અને બધાને ભેટ આપવા માંડ્યા ને બધું. પછી બિરબલને થયું કે એને ખબર પડી, એને તપાસ કરી કે ક્યાં છે, એટલે ખબર પડી. એટલે અકબરને કે આપણે હવે એકવાર જઈએ મૃગ્યા કરવા એમ. એટલે પછી એ જ્યાં આ બેઠો હતો ને એ ભાઈ, જ્યાં યજ્ઞ ઝૂંપડી બાંધી હતી, યજ્ઞ કરતો હતો ત્યાં લઈ ગયો. એટલે પહેલાં તો જંગલ બધું જોયું ને તો અકબર કે અહીંયા તો શું છે એમ. તો કે સામે પેલી ઝૂંપડી છે ને એમાં દીવું દેખાય છે, આપણે ત્યાં જઈએ એમ. એટલે ત્યાં લઈ ગયો એને. જોયું ને તો એને જો યજ્ઞ કરતા હતા, પેલો એટલો ભગવાનમાં લઈ થઈને યજ્ઞ કરતો હતો. સામેના શિષ્યો બેઠા હતા. અને જેવા રાજાને પેલો બિરબલ એન્ટર થાય ને તો એટલા ભાવથી સત્કાર કર્યો, ઠંડુ પાણી પીવડાવ્યું. અકબરને તરસ લાગી હતી એટલે તરસ એ છીપાવી હતી. તો એટલે એને તો નવાઈ લાગી. પછી બિરબલ કહે છે બાદશાહ ઓળખો તમે આને? કે ના, કે તમે કહેતા હતા ને આ ભિખારી, તમારું પેલી સવારી નીકળી ત્યારે ભિખારી હતો ને એ છે આ. એ કે શું કર્યું એમ? એને કાંઈ કર્યું નથી, ખાલી જપ કર્યો. અને જપના પ્રતાપે એનામાં આ દૈવત આવ્યું એમ. એટલે અકબર તો ખુશ થઈ ગયો. એટલે એને કહે છે કે તમારે કાંઈ પણ જરૂર પડે ને તો હું આ બાજુનો રાજા છું, તો તમે મને કહેજો. પેલું કહે છે કે તમને મારી જરૂર પડે ને તો તમે મને કહેજો. અને પછી તોય રાજા તો બહુ ખુશ થઈ ગયો કે મારા રાજ્યમાં આવા શાહોના શાહ રહે છે. એટલે ખુશ થયો. તેને તો પેલું પરગણા લખીને આપ્યું. તો યજ્ઞ કરતા હતા ને એમાં જ નાખી દીધું. એને થયું કે આટલી બધી સામર્થ્ય આનામાં કે એને આની પડી નથી એમ. એટલે જપનો પ્રભાવ કેવો છે એ કયો જપ કરો છો એ મોટી વાત નથી, પણ કેવા ભાવથી અને કેવા મહિમાથી તમે કરો છો
એ રીતે એનું ખરેખર આપણને રિઝલ્ટ મળે છે. પપ્પાજી આપે છે, અનુભવ કરાવે છે એમ. પણ આ જે આપણામાં દૈવત આવતા જે વાર લાગે છે, નહીંતર આ પુરુષોત્તમ નારાયણનું દૈવત એનો આપેલો મંત્ર એ જ સ્વામિનારાયણ ભગવાન આપણામાં તત્કાળે દૈવત આવે. પણ જરાકેય જો કોઈના માટે કાંઈ વિચાર કર્યો, એ વિચાર જો ચાલવા દીધો તો પછી એ દૈવત ધોવાતું જાય. એ વિચાર તત્કાળ ટાળી દઈએ તો જ આપણામાં એ દૈવત ટકી રહે, નહીં તો એ દૈવત ધોવાતું પણ જાય એમ. એટલે એ જ પપ્પાજીની અત્યારે બહુ જ ઈચ્છા જોઈએ કહીએ તો એ છે, બસ આ બધામાં મારું દર્શન કરો, પ્રગતિ કરતા ચૈતન્ય માનો. દીદીએ તો ભજનમાં વણી દીધું છે કે કોણ સમર્થ જીવી શકે અહીંયા મન મૂકી, રહો પ્રગતિ કરતા ચૈતન્યોને દિલ ભાવે નિરખી. એટલે એમાં છે કે જુઓ લીલા ધુઓ ચીલા, જોર ભજનનું. લીલા ના દેખાય તો ભજનનું જોર લગાવો તો તમને લીલા દેખાશે. એ બધાને કરાવનારો હું છું એમ. એ પપ્પાજીએ ખરેખર અનુભવે આપણને કર્યા. મને એ કહેવાનું તો નહીં ફાવે, પણ બહુ આ નીલમ મેને વાત કરીને એવું સૌરાષ્ટ્રમાં જોઈએ તો બધા હરિભક્તોના ઘર, દીદી પહેલાં આવતા હતા ને, દીદી કહેતા હતા અંધારિયામાં દીવો કરીને એ લોકો રસોઈ કરતા હોય. અને અત્યારે કે કેટલા સરસ એ બધાના ઘર થઈ ગયા અને બધા ધંધો કરતા થઈ ગયા, સરસ સરસ છોકરાઓ છોકરીઓ ભણતા થઈ ગયા એમ. એટલે પપ્પાજીએ તો ખરેખર ગ્રહસ્થો પણ બહુ જ અનુભવ કર્યા છે. જેને જે જોઈએ કહ્યું ને, માગો તે મળે ને શોધો તે જડે. તો ખરેખર પપ્પાજી એવું કર્યું છે. હમણાં એક હરિભક્તએ તો આપણને અનુભવ કર્યો ને તો આપણને એટલી નવાઈ લાગે કે એ બહેન છે ને, એ લોકો કાઠિયાવાડમાંથી મજૂરી માટે આવેલા. એટલે એ લોકો ત્રીજો માળ એવું હોય ને ત્યાં જ રહે કે ઓછું ભાડું આપવું પડે એમ. પછી એ બહેન છે તો ત્રીજે માળે જ રહેતા હતા. પણ રોજ પપ્પાજીને યાદ કરતા હોય ને તો પેલા જે એના મકાન માલિક હતા ને એ વૈષ્ણવ હતા, પણ એ પપ્પાજીને યાદ કરતા હતા તો એ લોકોને પડઘો પડે કે આ બહેન કંઈક જુદા છે એમ. પછી થોડો વખત થયો ને એટલે એ જે મકાન માલિક હતા ને એના ભાઈનો ફ્લેટ વેચવાનો હતો અને આમને મકાન લેવું હતું. મકાન લેવું હતું ને તો આ મકાન માલિકે કહ્યું કે નીતાબેન મારે તમને જ આ મકાન અપાવું છું. પણ કે ભાઈ મારી પાસે એટલા પૈસા નથી, કેવી રીતના હું લઉં, તમે આપો તો પર. તો કે ના ના મારે તમને જ આપવું છે. મીટિંગ કરીને બોલાવે તો કે અમે ના ગયા, પણ 11 વાગે તો બોલાવે કે તમારે આપવું જ પડશે એમ. પછી કે તમે પપ્પાજીને પ્રાર્થના કરો છો ને, હું પપ્પાજીને વિનંતી કરીશ કે પપ્પાજી તમને મદદ કરે. માલિક વૈષ્ણવ માલિક એને કંઈ પપ્પાના દર્શને નહીં કરેલા ને. અને પાછું કેવું એ લોકોએ જ શીખવાડ્યું કે તમારે શું કરવાનું કે અમે સાલાનો ધંધો કરીએ છીએ ને તો તમારી રૂમમાં બધા લટકાવો, પેલું લેવી હોય ને લોન લટકાવો. ને પછી કે તમને આવે ને પૂછવા ઓફિસના માણસો, ત્યાં તમારે જવાબદાર નકુમાં 5 વર્ષથી આ ધંધો કરું છું એમ. અને પછી કહે કે મને પૂછપૂછ કરે વધારે તો શું કરવું, અને આપણે પછી કે એકવાર આ શરૂ તો કરો. અને ખરેખર એના ઉપર લોન લીધી એ લોકોએ. અને કહ્યું કે 5 વર્ષથી હું કરું છું આ. પછી લોન લીધી ને એટલે પછી નેતા તો છે ને પપ્પાજીને પ્રાર્થના કરવાની, પપ્પાજી બહુ બધા મને પૂછવા ના આવે ને એવું તમે કરજો એમ. બહુ બધા આવે પૂછવા અને બહુ બધા સવાલ કરે તો મને આવડશે નહીં. અને આ ભાઈ કહે છે મારે તમને જ આપવું છે, હું પપ્પાજીને વિનંતી કરીશ ને તમને મળશે જ આ મકાન. અને ખરેખર જોઈએ ને તો ઓફિસમાંથી એક જ છોકરા જેવો માણસ આવ્યો અને એને પૂછ્યું કે આ કેટલા વખતથી કરું, તો કે 5 વર્ષથી ધંધો કરું છું. બસ એટલું પૂછ્યું, જતો રહ્યો અને લોન પાકી ગઈ, એમની લોન મળી ગઈ. બોલો.
માવઠું છે માવઠું. એ વધાવા આવે ને આજે મહારાજનો જન્મદિવસ છે એટલે હા કહેજો હા બસ એટલે ખરેખર પપ્પાજીએ પણ બધાના જીવનમાં જે મહારાજના વચન છે એ વચન પાળ્યા છે અને બધાને સુખ્યા કર્યા છે. તો બસ એવા ભગવાન આપણને મળી ગયા છે એટલે આપણા નસીબનો પાર નથી. બસ એમને સંભાળ્યા કરીએ ને કોઈની માથાકૂટમાં ના પડીએ એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ વચનામૃત કાર્યાણી 5માં કહે છે ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. જીવનદોરી 40માં પપ્પાજી મહારાજ કહે છે કે મારામાં જબરજસ્ત કરતા કરતા જોગી જ છે એમ માન્યું. કેસ થયો હતો, સીલ વાગવાના હતા, છતાં એમ કીધું કે નથી એનું વર્ણન કરી રહ્યા છે. કરતા કરતા જબરજસ્ત જોગી મનાઈ ગયેલા. પ્રકાશ જ છીએ એણે તો એમાં જ રચવાનું હોય ને. જેવી બાપાની આજ્ઞા કે એગ્રીમાં રહીને કામ કરો, કોઈનું જોશો નહીં. ડ્રાઈવર પેટ્રોલમાં ચોરી કરતો હતો છતાં એનું જોયું નહીં. અને એવા ને એવા જ કબીરજીના શિષ્ય મંગુનું ઉદાહરણ કે ફાનસ લઈને કબીરજીએ કહ્યું દિવસના સમયે કે ફાનસ લાવો, ફાનસ પેટાવીને લાવો, તો મંગુ ફાનસ પેટાવીને લાવી. 2 સેકન્ડ પછી કબીરજીએ કહ્યું કે ફાનસ મૂકી આવો, તો મૂકી આવ્યા. એ દાસીનું લક્ષણ, એ દેવીબેનનું જીવન ધ્યેય, જીવન સૂત્ર, જીવન વર્તન કે હું તો આ ઘરની દાસી છું, મંગુ છું. દાસીનું લક્ષણ શું? તો કહે એમ કરે. અત્યારે પ્રત્યક્ષ બિરાજમાન ગુરુહરિ દેવીબેને આપણને પ્રત્યક્ષ એ લક્ષણનું દર્શન કરાવ્યું. નીલમબેને કહ્યું કે સૌ પોતપોતાની છાતી ઉપર હાથ મૂકો, તો તરત દેવીબેને પોતાની છાતી પર હાથ મૂક્યો. એટલે આપણને ગુરુહરિ સ્વરૂપે અત્યારે પ્રત્યક્ષ, પપ્પાજી મહારાજ સ્વરૂપે અત્યારે પ્રત્યક્ષ, ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે અત્યારે પ્રત્યક્ષ એવા દેવીબેન લક્ષ્મી દેવી રૂપે આશીર્વાદ મનોરથ પૂર્ણ કરવા પધાર્યા છે. તો આપણે એમનો લાભ લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રત્યક્ષ ગુરુહરિ પપ્પાજી મહારાજની જય. ધામ ધામી મુક્તોની જય જય જય. વરસાદ આવે છે લઈને શ્રી હરિ જયંતીના સર્વેને ભાવ ભર્યા જય જય સ્વામિનારાયણ. આપણે ખૂબ 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 એટલે ખૂબ નસીબદાર છીએ કે બધી ભગવાનની વાતો, નીલમબેને કેટલી સરસ વાતો કરી, મધુબેને અનુભવની વાતો કરી. તો એ પ્રત્યક્ષ ભગવાન આપણને પપ્પાજી સ્વરૂપે મળ્યા, આપણને પોતાના ગણ્યા, આપણા હૈયામાં એમણે નિષ્ઠા પાકી કરી, આપણને સૌને મનાઈ ગયું કે બસ પપ્પાજી મળ્યા એટલે આપણે ખૂબ ખૂબ નસીબદાર, ખૂબ નસીબદાર. પાણી આવ્યું, પાણી આવ્યું ક્યાં? ઓ આજે વાલો સતધારે ખૂબ ખૂબ વર્ષો લેલો, આજે વાલો
આલો સતધારે ખૂબ ખૂબ વાર શોરેલો ના જુએ જીવની એવી જીવ શિવ કરી દે તેરી હે ના સતધારા એવી જીવ શિવ કરી દે એવી દેવેની દુઃખદારી પ્રથાય વેની હે સુગંધ નારે સકોરારે આજે અમૃતની દાયની આજે વાલો સતધારે ખૂબ ખૂબ વાર વાલો સતધારે ખૂબ ખૂબ વાર શોરેલો ના જુએ જીવની ગતિ એના આશા રાખે રતી ના જુએ જીવની ગતિ એના આશા રાખે રતી દિવ્ય કરીને માતી એવી કૃપા સૌ પર થતી હે સૌ તમે નારસ કોરારે આજે અમૃતની થાય લાણી આજે વાલો સતધારે ખૂબ ખૂબ વાર શોરેલો આજે વાલો સતધારે ખૂબ ખૂબ વાર શોરેલો ધરશો ના કોઈ છતરી હે જાજો સૌ કોઈ પલળી હે ધરશો ના કોઈ છતરી હે જાજો સૌ કોઈ પલળી હે બગડે નહીં એની ખાતરી હે કાગડો કરશે છતરી હે બગડે નહીં એની ખાતરી હે કાગડો કરશે છતરી હે સૌ તમે નારસ કોરારે આજે અમૃતની થાય લાડી આજે વાલો સતધારે ખૂબ ખૂબ વાર શોરેલો આજે વાલો સતધારે ખૂબ ખૂબ વાર શોરેલો ખૂબ ખૂબ વાર શોરેલો ચાલો બધા શેડમાં આવી ગયા ને કોઈ ભીંજાતા નથી ને હવે વરસાદના પાણીથી નાજી ચાલો સહજાનંદ સ્વામી મહારાજની જય પ્રત્યક્ષ ગુરુહરિ પપ્પાજી મહારાજની જય દામ દામી મુક્તોની જય 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 આવો સમય તો આપણે પહેલો જ કર્યો બહાર વરસાદ પડ્યા કરે આપણે છત્રી લેવાની જરૂર નથી પડી એ બધા શેડ એવા મૂકી દીધા અને એમાં આપણે બધા સમાઈ ગયા હે આ સમયો તો આપણને બધાને યાદ રહી જશે હે ને શ્રી હરિ જયંતી આપણને યાદ રહી જશે બરાબર પપ્પાજીએ દેવીબેન પપ્પાજીએ ધૂળેટી રમાડી હતી આપણને બધાને ભીંજવ્યા હતા એમ આજે મહારાજ આપણને ભીંજવવા આવ્યા છે તમારા સાનિધ્યમાં પપ્પાજી ક્યાં ભીંજવ્યા હતા ધૂળેટીના દિવસે ધૂળેટી અહીંયા આજ ચોકમાં ભીંજવ્યા હતા પણ એક વખત પેલું પપ્પાને રંગોળીથી કર્યા હતા એ હોળી ધૂળેટી રમાડી હતી અહીં ત્યાં હિંચકામાં બેઠા હતા પપ્પા હા ત્યાં બેઠા હતા ને દીદીબા પણ હતા ચાલો સહજાનંદ સ્વામી મહારાજની જય આપણને ખરેખર આપણે ખૂબ ખૂબ નસીબદાર છીએ ખૂબ મોટી પ્રાપ્તિ થઈ છે મનાય કે ના મનાય પણ મોટા મોટી પ્રાપ્તિ આપણને થઈ છે આવા સર્વોપરી ભગવાન આપણને મળે નહીં મનુષ્ય રૂપમાં આપણને પોતાના ગણ્યા એને ઘેર આપણને બેસાડી દીધા આ સભામાં આપણે બધા બેઠા છીએ ઘરે આપણને કેટલો આનંદ આવે છે આ સ્મૃતિ બધી કરીએ તો હે તો બસ આપણે તો ખૂબ ખૂબ નસીબદાર છીએ ક્યારેય મોડા વિચારોમાં અત્યારે પધારેલ સૌ ભાઈઓ ભાભીઓ બહેનો કોઈ મોડા વિચારમાં નહીં જતા નિરાશામાં નહીં જતા આપણને સર્વોપરી ભગવાન મળ્યા છે એની પાસે જે માગશું એ મળશે મધુબેનને કેવી પેલી ગરીબની બધાની વાતો કરી તો બસ આપણને એ ભગવાન મળ્યા છે એટલે આનંદમાં રહેજો
ખૂબ ખૂબ મજા કરજો, ખૂબ સ્મૃતિ કરજો. ખરું ને બેન? આ બેનનું નામ ભૂલી ગઈ. જયશ્રીબેન. જયશ્રીબેન હે ને? આપણે ખૂબ નસીબદાર છીએ ને. તો બસ એટલે એ જ આનંદ કર્યા કરીએ, પ્રાપ્તિનો આનંદ કર્યા કરીએ. આપણા જેવી પ્રાપ્તિ કોઈને દુનિયામાં નથી થઈ. તો બસ આપણે અંદર સંબંધવાળા છે બધા બહુ મોટા, એની માથાકૂટમાં આપણે પડવું નહીં. એક વાત રાખવાની, એ આજે તો પેલું થયું તને ખબર પડી, આમ થયું, અરે ભાઈ મારે કાંઈ સાંભળવું નથી, બસ સમજી? એ બધો આપણે માટે નહીં. બસ સેજે સેજે મહિમા ને મહાત્માની વાતોમાં તરબોળ રહીએ, સ્મૃતિ કરીએ અને બ્રહ્માનંદ આપણે સૌ કરતા થઈ જઈએ એવું પપ્પાજી આપણે ખૂબ ખૂબ બળ આપે. એ જ એમના ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે ભગવાનનું પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે પૂજ્ય હિનાબેન મિસ્ત્રી અને પૂજ્ય ઉમાબેનને પ્રાર્થના કે તેઓ ભગવાનનું આવરણ દૂર કરવા પધારે. આપણા સૌના ઈષ્ટદેવ, સર્વે અવતારના અવતારી, સર્વે કારણના કારણ, રાજાધિરાજ, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે. અત્યંત કૃપા કરી અને શ્રીજી મહારાજે આ લોકના જીવ પ્રાણી માત્રને પ્રગટ થઈ અને દર્શન આપ્યા. તો આવો મુક્તો સૌ સાથે મળીને હેતપૂર્વક ગાઈએ. ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ ઘેર આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. 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 છપૈયા में श्याम भयो जय बोलो घनश्याम की. छपैया में श्याम भयो जय बोलो घनश्याम की. नित नौतम लीला कियो जय बोलो घनश्याम की. नित नौतम लीला कियो जय बोलो घनश्याम की. 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 लक्ष्मी देवी स्वरूपे आयो 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 जय बोलो घनश्याम की. 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 धर्म घेर आनंद भयो जय बोलो घनश्याम की. धर्म घेर आनंद भयो जय बोलो घनश्याम की. भक्ति घेर आनंद भयो जय बोलो घनश्याम की. भक्ति घेर आनंद भयो जय बोलो घनश्याम की. छपैया में श्याम भयो जय बोलो घनश्याम की. छपैया में श्याम भयो जय बोलो घनश्याम की. करुणा का धाम हो तुम जय बोलो घनश्याम की. दुख का संपाप हरो जय बोलो घनश्याम की. अंगो अंग आनंद भयो जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय पप्पा जी के संग लियो जय बोलो घनश्याम की. लक्ष्मी देवी रूपे आयो जय बोलो घनश्याम की. जय गो गुणातीत की. जय बोलो घनश्याम की. गुणातीत ज्योत की. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. सहजानंद स्वामी महाराजनी हे सोने की छड़ी रुपए की मशाल माथे मोड़ियों ने काने कुंडल जरियान का जमाने मोती की माला
કરમાં શોભે રેશમી રૂમાલા, કપૂરના બાજુ ને કપૂરના કડા, કપૂરના શોભે હૈયે હાર, અને અંગો અંગે સજ્યા અલંકાર. ચિતડાના ચોર, મનડાના મોર, રસરૂપ મૂર્તિ મહારાજાધિરાજ, ઘનશ્યામ મહારાજને ગણી ખમ્મા, એ મારા વાલાને ગણી ખમ્મા, લક્ષ્મી દેવીને ગણી ખમ્મા, પપ્પાજી મહારાજને ગણી ખમ્મા, મધુબેનને ગણી ખમ્મા. શ્રી વાસુદેવ સુદેવ વિમલામૃત ધામ વાસમ, નારાયણમ નરકતારણ નામધેયમ, શ્યામં શીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ, ત્વાં ભક્તિ ધર્મતનયં શરણં પ્રપદ. હે છપૈયા ગામે જન્મ ધરીને નામ ધર્યું ઘનશ્યામ, હે સોરઠની ભૂમિને તે તો ધામ કર્યું ભગવાન, તે તો ધામ કર્યું ભગવાન. સ્વામિનારાયણ ધર્મ સ્થાપીને, મૂળ અજ્ઞાનના મૂળ કાપીને, હે ધન્ય કર્યો સત્સંગને તે તો ધામ રૂપ સ્વામી આપીને, ધામ રૂપ સ્વામી આપીને. હે વર્તન વાતું કરે જોઈને છાત લડી તો ઠરે, હે એવા સંતો મુક્તો લઈને આવ્યો પૃથ્વી પરે, પ્રભુ તું આવ્યો પૃથ્વી પરે. નિરાજનમ ગૃહાણે પંચવર્તી સમન્વિતમ. ઈલા ભાભી અને પ્રફુલ્લ કાકા આરતી કરવા પધારશે. પ્રફુલ્લ કાકા અંદર મંદિરમાં કરે અને ઈલા કાકી અહીંયા બહાર. હા, અને બીજી એક આરતી અહીંયા સ્વરૂપો માટે આપશે. હાજી હાજી. હાજી. તેજો રાશિ મયા દત્ત લોકાનંદ કર પ્રભુ, શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્ત મંડળ સહિતાય આરતી જ્ઞામ સમર્પયામિ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય અંતરયામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરો જત મારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાસી, ચરણે શીશ ધર્યાસી, દુઃખ નાખ્યા તોડી નારાયણ સુખદાતા, દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે.
કાળ કર્મથી છૂટે, કાળ કર્મથી છૂટે, કુટુંબ સહિત તરસે આ અવસર, કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય અંતરયામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વામિનારાયણ. અને નિધિબેન અને દીપેનભાઈને પ્રાર્થના કે તેઓ દેવીબેનને પુષ્પ અર્પણ કરવા ઝડપથી પધારે. નિધિબેન અને દીપેનભાઈ, ભગવાનનું પ્રાગટ્ય થયું, એમને પૂજન કર્યા, હાર અર્પણ થયા, આરતી અર્પણ થઈ, પ્રસાદ રૂપે થાળ અર્પણ થશે. પણ સાથે સાથે આપણી હાહા ગરથલના ભાગરૂપે એક નાનકડી દીકરી છે, એ પોતે એક નાનકડું એવું હાહા ગરથલ રૂપી ભજન લઈને આવ્યા છે તૈયાર કરીને. તો આપણે સૌ તેનું દર્શન કરીશું. સર્વે નમ્યાતા, જય જય શ્રી ઘનશ્યામજી. બોલો ઘનશ્યામ મહારાજની. વનની વાટ લીધી હતી, तपश्चर्या की दीदी, जय जय श्री नीलकंठजी. साथी राह चींदी थी, जय जय श्री नीलकंठजी. मुक्ति सोने दीदी थी, जय जय श्री नीलकंठजी. बोलो नीलकंठ वर्णी महाराज की. स्वामी महाराज की
પ્રકાશભાઈ પ્રજાપતિનો દીકરો છે, જે મહારાજ બન્યા છે, સાર્થકભાઈ પ્રજાપતિ. કિંજલબેનની દીકરી છે ત્રિષા, વેજલપુરવાળા ગંગાબેનના દીકરાની દીકરી. એક જ અડધા જ દિવસમાં દેવીબેન એણે ડાન્સ અમને તૈયાર કરી આપ્યો. અને આપણી આ નેતિ છે મિતેશભાઈની દીકરી અને જ્યોત્સનાબેન ભાવસારના દીકરાની દીકરી, નેતિબેન ભાવસાર. ગુરુહરિ દેવીબેનને પ્રાર્થના, ગુરુહરિ દેવીબેનને પ્રાર્થના કે તેઓ કે આ ઉત્સવ અને આ આનંદમાં આપણને સૌને રમમાણ કરનાર, અતિશય બ્રહ્માનંદ કરાવનાર એવા પરમ પૂજ્ય રાજુબેન ભટ્ટને હાર અર્પણ કરે. કારણ કે ફક્ત અને ફક્ત 3 જ દિવસમાં આ સમયો ઊભો કરનાર પ્રેરક બળ, પ્રેરક પરમ પૂજ્ય રાજુબેન છે. હાજી હાજી હાજી. અને એવા જ પરમ પૂજ્ય વર્ષાબેન કે જેમણે પોતાની દેહની નાદુરસ્ત તબિયતના કારણે પણ છુપા રહીને સૌને પીઠબળ પ્રેરીને આ ઉત્સાહ અને આનંદમાં વધારો કરાવ્યો છે. આજના સમયમાં આપણા અંતરના પ્રભુ જે ઠાકોરજીને જમાડીશું એવા આપણા અનુબેન કે ખરેખર એ પડદા પાછળ છે. અને અનુબેને પોતે કીધું કે હું જ આખા સમાજની રસોઈ બનાવીશ. અને આપણા સમયાની રસોઈ પ્રફુલ્લ કાકાએ કીધું કે હું આપીશ. પછી કે બધું આપણે બહારથી તૈયાર લાવીએ, પણ અનુબેને કહ્યું કે ના, બહારથી અત્યારે આ વાતાવરણ સારું નથી, એટલે આપણે બહારની કોઈ રસોઈ નથી ખવડાવવી એ લોકોને. અને શ્રીખંડ પણ ઓર્ડર આપેલો એ કેન્સલ કરાવ્યો અને ખીર બનાવી એમણે. અને આખી રસોઈ આપણા બહેનોએ અને ભાભીઓએ સરસ બનાવી છે. અને બધા જ મુક્તો સૌ હરિભક્તો ફાઇન જમજો અને આશીર્વાદ આપજો. અને દેવીબેનને આપણે બધા એક પ્રાર્થના કરીએ કે આપણું અમદાવાદ મંડળ એક સંપ, સુરતભાવ અને એકતા અને બધામાં એવી આત્મીયતા થઈ જાય કે એકબીજા વિના બધાને ચાલે નહીં. અને અમારી રેગ્યુલર સભા બધા ભાભીઓ બહુ જ સરસ રીતે આવે છે અને સભામાં મને બહુ જ સાથ આપે છે દેવીબેન. અને તમે અમને બધાને એવા આશીર્વાદ આપજો કે અમે એક કૌટુંબિક ભાવનાથી બધા સાથે રહીએ છીએ અને બહુ જ બધા આનંદ કરે, બહુ જ બધા સુખી સુખી થાય એવા આજે ખૂબ ખૂબ આશીર્વાદ તમે વરસાવો. અને સમ સુરત ભાવ એકતા ઉત્તર અમારા વધતા રહે, એ જ આપના ચરણોમાં પ્રાર્થના. અન્નપૂર્ણા દેવી છે જેનાથી આખી સભાનો કળશ આપણો ચડી રહ્યો છે. અને ખરેખર દેવીબેન, ભાઈઓ અને બહેનો, ભાઈઓ પણ ખરેખર અમને એટલો સાથ આપે છે તો અમે આ સમયા કરી શકીએ છીએ. એ લોકો ખડે પગે 3 દિવસથી શૈલેષભાઈ, રાકેશભાઈ રાણા, અલ્પેશભાઈ, હેમંતભાઈ, સોનલ ભાભી, ઉમા ભાભી, અલ્પા ભાભી, અતુલભાઈ, કિરીટભાઈ, ખરેખર બધા જ એમ બધા જ, હા, નામ બોલ્યા કે ના બોલ્યા, ખરેખર એટલે સર્વને એક સ્મૃતિ ભેટ આપવા. અત્યારે જમાનો એડવાન્સ છે, ટેકનોલોજીનો છે, એટલે દેવીબેનને પ્રાર્થના છે કે આપણે સૌ જ્યાં બેઠા છીએ ત્યાં હાથ પહોળા કરીશું. દેવીબેન જ્યાં બેઠા છે ત્યાં હાથ પહોળા કરશે અને એકબીજાને ભેટીને ટેકનોલોજી પ્રમાણે સ્મૃતિ દર્શન આપીશું.
આઈ લવ યુ કે છે દેવીબેન આપણને બધાને આઈ લવ યુ કે છે. અને અમારી એકાદશીની સભામાં બધા ભાભીઓ જે થોડી ઘણી કંઈક સેવા કરે છે એ સેવામાંથી ફૂલ નહીં ને ફૂલની પાંખડી એવી આપણે સૌ દેવીબેનને આજે ભેટ અર્પણ કરીશું. વાલા ભાભીઓ અને ભાઈઓ, મને બહુ જ હતું. મેં વચ્ચે સાંભળ્યું હતું કે અહીંયા સભામાં બહુ આમ એ થઈ ગયું છે, તો મને બહુ થાય કે ભગવાન, જે હિન્દુબા હતા ને સભા થતી હતી, ભાભીઓ બધી આવતી હતી, લાભ લેતી હતી. મહારાજ મહારાજ, તો આજે મને ખૂબ આનંદ થયો કે તમે બધા આવો છો ને લાભ લો છો. એ જાણીને તો મને આજે ખૂબ ખૂબ આનંદ થયો. અને આનંદ સાથે હું પણ તમારી સભામાં જરૂરથી પધારીશ. સૌને ખૂબ પ્રાર્થના. થેન્ક યુ દેવીબેન, તમે અમારી સભામાં પધારજો. ખૂબ ખૂબ બધા ભાભીઓને આનંદ થશે. અત્યારે આપણા સિનિયર સિટીઝન લગભગ 75થી ઉપરના ભાભીઓ વધારે છે, પણ બધા જ સભામાં આવે છે. બહુ 83 વર્ષના 87 વર્ષના મધુબેન સિંહ છે ને 83 વર્ષના ને ઓલા 87 વર્ષના. પ્રત્યક્ષ પપ્પાજી મહારાજ પધાર્યા છે. પપ્પાજી મહારાજે જ્યારે ભાઈઓની સભા 97માં પ્રફુલ્લ કાકાના ઘરે પહેલા માળે ચાલુ કરી ત્યારે એવું કહ્યું હતું સૌ ભાઈઓને કે તમે સભા જોગી મહારાજની સાક્ષીમાં જોગી મહારાજને પ્રત્યક્ષ કરવા ચાલુ કરો છો તો હું તમારી સભામાં આવીશ. 5 રવિવાર સતત પધાર્યા અને એવી રીતે આજે પપ્પાજી મહારાજ પધાર્યા છે. આપણને કહે છે કે હું તમારી સભામાં આવીશ. અમારા નાના નાના દેવરાજ એનો ફેટો પપ્પાજી બનાવ્યા છે, એને ફેટો બાંધવાનો છે. એને દેવીબેન આશીર્વાદ આપશે. આજે પ્રત્યક્ષ આપણા મહારાજ છે. સ્વામીએ બધા બાળકોની કેક કર્તન કરાવી છે, તો આજે આપણા મહારાજ માટે પણ આપણે કેક કર્તન કરાવીએ. દેવને રાખો સાથે. દેવીબેન Happy birthday, happy birthday dear Ghanshyam. Happy birthday, happy birthday, happy birthday dear Ghanshyam. We have come to wish you, we have come to wish you happy birthday Ghanshyam. Happy birthday Ghanshyam. Happy birthday, happy birthday, happy birthday dear Ghanshyam. Happy birthday, happy birthday, happy birthday dear Ghanshyam. You are all doer Ghanu. You are very, very smart. You are all doer Ghanu. You are very, very smart. You are all controller Hari. This world is your art. This world is your. સર્વજ્ઞપણું જેટલા જેટલા ગુણ આવી રીતે ભગવાનના માનીને આપણે વર્તીએ એટલા ગુણ આપણા થઈ જશે. બાપા કહેતા મહાત્મા ઓછું શું કામ સમજવું જ તારે? પૂરું જ ના સમજીએ. પ્રથમના 27 જેવું જ, પ્રથમના 62 જેવું મહાત્મા સમજીએ આપણે એટલું થઈ જશે. એ સમજીને વર્તવાનું પડે. જેને એની સત્તાનો સ્વીકાર કરીને પદુબેન કહે છે ખરેખર ભગવાન મળ્યા છે. ભગવાનની પોતાની વ્યાખ્યા હોય એ પ્રમાણે જ માગીએ. એટલે પોતાની વ્યાખ્યા પ્રમાણે જ માં એટલું તો સુખ આવશે એટલા જ આપણે થયા. પછી કથા એ ચાલતી હોય તે વખતે
જે ગુણો કે વચનામતમાંથી વાંચીએ, વાતોમાંથી વાંચીએ, એ બધા ગુણો ભગવાનની વિશે પરઠીને વર્તીએ. જાગા સ્વામીને પૂછ્યું કે ભ્રમરૂપ થઈ જાય તો બધા થતા કેમ નથી? મમ સાધર્મ્ય માં કથા, હા એવું વચનામતમાં લખ્યું છે, તમે આવતા કેમ નથી? તો કે આવી જાય. પણ ભગવાન અને સાધુને અંતર્યામી માનીને વર્તતા નથી, એપ્લાય કરતા નથી. શબ્દો તો ધારે છે, એ શબ્દોને ધારી અને વર્તનમાં લાવવા જોઈએ. વર્તનમાં લાવીએ તો ભ્રમદૂર થતા વારી ના લાગે. એટલે આપણે જે કથાઓ બનીએ, વચનામતમાં વાંચીએ, અનુપમ 7 વાંચીએ, 5-6 વાંચીએ, સંજીવની મંત્ર ગુણાતીત જ્ઞાનું નવનીત, એ જીવન બનાવી દઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય.